ઓમ શ્રી સાંઈનાથાય નમઃ. મહારાષ્ટ્ર મહાભાગ્યશાળી છે. ઉત્તરોત્તર આ ભૂમિમાં કોઈ પણ મહાપુરુષ જન્મ ધારણ કરીને જળજીવોનો ઉદ્ધાર કરતા હોય છે. આશરે એકાદ સૈકા પૂર્વે અહમદનગર જિલ્લાની ધાર્મિક પરિસ્થિતિ અતિ વિકટ બની હતી. મહારાષ્ટ્રના અન્ય કોઈ જિલ્લા કરતાં નગર જિલ્લા દુષ્કાળની પરિસ્થિતિનો લાભ લઈને ત્યાંના ગરીબ લોકોને ખ્રિસ્તી ધર્મની દીક્ષા આપવાનું કાર્ય ચાલુ હતું. એવામાં જ 15-16 વર્ષની વયના સાંઈ બાબા શિરડીમાં પધાર્યા. તેઓ શ્રીની અદ્ભુત લીલા તથા ઉપદેશાદિકનો સંગ્રહ આ ગ્રંથમાં સ્વર્ગવાસી ગોવિંદરાવ ઉર્ફે અણ્ણા સાહેબ રઘુનાથ દાભોલકરે જાતે કરેલો છે. તેમણે આ ગ્રંથ રચીને શ્રી સાંઈ ભક્તો ઉપર અનંત ઉપકાર કર્યા છે. આ ગ્રંથ મુમુક્ષુ ભક્તો માટે એક પ્રકારનો મધુર નિત્ય પરમાર્થ સાધક મેવો જ છે. અણ્ણા સાહેબની સદિચ્છાને માન આપી મુમુક્ષુ ભક્તોએ શ્રદ્ધાથી આ મધુર મેવાનું આકંઠ પાન કરવું તેમજ ઇતર ભક્તોને પણ તેનું પાન કરાવવું. સંત શ્રી જ્ઞાનેશ્વર મહારાજ લખે છે તે મુજબ મુમુક્ષુ ભક્તોના આ જ્ઞાન યજ્ઞ વડે શ્રી સાંઈ પરમાત્મા સદા સંતુષ્ટ થશે અને શરીર છૂટ્યા પછી ષડગુણ ઐશ્વર્યવાન શ્રી સાંઈ પ્રભુની સાથે તેઓ એકત્વ સાધશે એ નિઃસંશય છે. આ ગ્રંથનું ધ્વનિ મુદ્રણ ખાસ કરીને વડીલો માટે, જે ઉંમરના હિસાબે વાંચી નથી શકતા અથવા જે જોઈ નથી શકતા એમની માટે આ એક નાનો પ્રયાસ છે. અમે બાબાના ચરણોમાં સાદર વિનંતી કરીએ છીએ કે જે કોઈ પણ આ સચ્ચરિત્ર ગ્રંથનું શ્રવણ કરે એના જીવનમાં સુખ, શાંતિ અને ભરપૂર સંતોષ આવે. એટલે આપ સૌથી અમારી વિનંતી છે કે જ્યારે પણ આપ આનું શ્રવણ કરો તો પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસની સાથે બાબાના ચરણમાં એકાગ્ર ચિત્ત ધ્યાન રાખી સાંભળજો. આવો હવે આપણે સચ્ચરિત્ર ગ્રંથના અધ્યાયોનું શ્રવણ પ્રારંભ કરીએ. ઓમ શ્રી સાંઈનાથાર્પણમસ્તુ. શુભમ ભવતુ. ઓમ શ્રી સાંઈનાથાય નમઃ. શ્રી હરિ સાઈ પ્રસન્ન. શ્રી સાઈ સચ્ચરિત્ર. અધ્યાય 1. મંગલાચરણ. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યાય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી કુલદેવતાય નમઃ. શ્રી સીતારામ ચંદ્રાભ્યામ નમઃ. શ્રી સદ્ગુરુ સાંઈનાથાય નમઃ. પવિત્ર પ્રાચીન આચાર અનુસાર સર્વ દેવતાને પ્રથમ નમસ્કાર કરું છું અને ગ્રંથ લેખન પ્રારંભું છું. પ્રથમ સફળતા સર્વ વિઘ્નહર્તા દેવ ગણનાયક શ્રી ગણેશને પ્રથમ પ્રણમું છું. શ્રી સાંઈ પોતે જ ગણેશ રૂપ છે. દ્વિતીય આ ગ્રંથની પ્રેરણા દેનાર મહાદેવી સરસ્વતીને નમસ્કાર કરું છું. શ્રી સાંઈ સરસ્વતી રૂપ બની આ ગ્રંથનું ગાન સ્વતઃ કરે છે. તૃતીય સર્જક, પાલક, સંહારક દેવો બ્રહ્મા, વિષ્ણુ, મહેશને પ્રણમું છું. શ્રી સાંઈનાથ આ ત્રણેય દેવરૂપ છે અને આ મહાન સદગુરુ જ ભક્તોને સંસાર સાગર તરાવે છે. ચતુર્થ મારા રક્ષણહાર કુળદેવતા નારાયણ આદિનાથને હું નમસ્કાર કરું છું, જેમણે પરશુરામ રૂપે સાગર પાસેથી કોંકણની ભૂમિ સંપાદન કરી અને કુળના આદિપુરુષ તરીકે પ્રગટ થયા. પાંચમું જે ભારદ્વાજ ગોત્રમાં મારો જન્મ થયો છે તે ભારદ્વાજ મુનિને તથા મહર્ષિઓ યાજ્ઞવલ્ક્ય, ભૃગુ, પારાશર, નારદ, વેદવ્યાસ, સનક, સનંદન, સનતકુમાર, શુક, શૌનક, વિશ્વામિત્ર, વસિષ્ઠ, વાલ્મીકી, વામદેવ, જૈમિની, વૈશંપાયન, નવયોગીન્દ્ર ઇત્યાદિને તથા નિવૃત્તિ, જ્ઞાનદેવ, સોપાન, મુક્તાબાઈ, જનાર્દન, એકનાથ, નામદેવ, તુકારામ, કાન્હા, નરહરિ ઇત્યાદિ આધુનિક સંતોને હું પ્રણામ કરું છું. છઠ્ઠું મારા પિતામહ દાદા સદાશિવને, પિતા રઘુનાથને, બાળવયમાં મને ત્યજી ગયેલા મારા માતુશ્રીને, મને ઉછેરી મોટો કરનારા મારા કાકીને તથા મારા પ્રેમાળ વડીલ બંધુને હું નમસ્કાર કરું છું. સાતમું મારા ગ્રંથ વાચકોને પણ હું પ્રણમું છું. સૌને એક ધ્યાનથી આ ગ્રંથ વાંચવા અથવા શ્રવણ કરવા વિનવું છું. આઠમું છેલ્લે મારા ગુરુ શ્રી સાંઈનાથને દંડવત પ્રણામ કરું છું. તેઓ શ્રી દત્તાત્રેયનો અવતાર છે, મારો એકલો જ આધાર છે. તેમણે મને પ્રતીતિ કરાવી છે કે આ સંસાર મિથ્યા છે અને બ્રહ્મ જ સત્ય છે. અને આખરે નવમું જે સર્વ જીવોમાં ઈશ્વરનો વાસ છે તેમને સર્વને હું પ્રણમું છું. મહર્ષિ પારાશર, વ્યાસ, શાંડિલ્ય ઇત્યાદિએ ભક્તિના વિવિધ પ્રકાર વર્ણવ્યા છે. એ ભક્તિ સર્વને ફળો. હવે હું નીચેની કથા વર્ણવું છું. સને 1910ની સાલના આરંભમાં હું એક દાડો શુભ પ્રાતઃકાળમાં શિરડી મસ્જિદમાં શ્રી સાંઈ બાબાના દર્શનાર્થે ગયો હતો. ત્યાંનું દૃશ્ય જોતા જ હું ચકિત થયો. સાંઈ બાબા કોગળા કરી મોઢું ધોઈ ઘઉં દળવાની તૈયારી કરતા હતા. પોતે ભોંય પર ગુણપાટનો કોથળો પાથર્યો અને ઘંટી ઠીક કરી. સુપડામાં થોડા ઘઉં લીધા અને કફનીની બાયો ઊંચી ચડાવી ઘંટીના ગાળામાં 2-3 મુઠ્ઠી ઘઉં ઓરી હાથો પકડી ઘંટીનું પડ ફેરવા લાગ્યા અને ઘઉં દળવા માંડ્યા. બાબાને કંઈ ઘરબાર કે પરિગ્રહ નથી, પોતે ભિક્ષા પર નિર્વાહ કરે છે. તો પછી બાબાને ઘઉં દળીને શું કરવા છે એવો પ્રશ્ન મને થયો. ત્યાં આવેલા બીજા લોકોને પણ મારી જેમ જ કુતૂહલ થયું. પણ બાબા આ શું કરો છો એવી પૂછવાની કોઈની હિંમત ચાલી નહીં. બાબા ઘઉં દળે છે એ વાત ગામમાં પ્રસરતાં જ એકદમ સ્ત્રી પુરુષોના ટોળા મસીમાં ઉમટ્યા અને સૌ બાબાને દળતા જોઈ રહ્યા. એ ટોળામાંથી માર્ગ કરતી 4 નીડર બાઈઓએ ઉપર ચડી બાબાને એક બાજુ ખસેડ્યા. પરાણે ઘંટીનો હાથો પકડી બાબાની લીલાના ગીત ગાતા ગાતા ઘઉં દળવા લાગી. પ્રથમ તો બાબા તેમના પર ક્રોધે ભરાયા, પણ એ બાઈઓના પ્રેમ ભક્તિ જોઈને પોતે રાજી થયા અને હસવા લાગ્યા. દળતા દળતા આ બાઈઓને થયું કે બાબાને ઘરબાર, માલ મિલકત, છોકરા, છૈયા એવું કંઈ જ નથી. પોતે તો ભિક્ષા માગીને ખાય છે
તેથી રોટલી બનાવવા માટે તેમને આ લોટની કાંઈ જરૂર નથી. બાબા આટલા બધા લોટને શું કરશે? બાબા તો દયાલુ છે, તેથી આ લોટ આપણને જ આપી દેશે. મનમાં આવા તર્ક કરતી ગીત ગાતા ગાતા જ્યારે તે બાઈઓ દળી રહી ત્યારે ઘંટીનું પડ બાજુ પર ખસેડી લોટ ભેગો કરી તેના 4 ભાગ પાડ્યા અને દરેક જણી એક એક ભાગ લેવા લાગી. બાબા ત્યાં સુધી તો મૂંગા બેઠા હતા, પણ તેમને લોટ લેતી જોઈ પોતે ક્રોધે ભરાયા અને ગાળો દેતા કહેવા લાગ્યા, અલી બાઈઓ, તમે તો કંઈ ગાંડી બની છો? આ કોના બાપનું માલ લૂંટવા બેઠી છો? આ ઘઉં કંઈ હું તમારે ઘેરથી ઉછીના નથી લાવ્યો કે તમે ટાઢે પેટે આ લોટ લઈ જવા તૈયાર થઈ છો? પણ હવે આટલું કરો, આ લોટ ગામની બહાર લઈ જઈ ભોંય પર વેરી આવો. આ સાંભળી પેલી બાઈઓ ભૂંઠી પડી અને એકબીજાના કાનમાં ગણગણવા લાગી. ત્યાંથી ઉઠી ગામને પાદર જઈ બાબાની આજ્ઞા મુજબ લોટ વેરી આવી, એટલે કીડિયારું પૂરી આવી. આ સર્વ જોઈને મેં શેરડીના લોકોને પ્રશ્ન કર્યો, બાબાએ આ શું કર્યું? તેમણે ઉત્તર દીધો, હાલમાં ગામમાં કોલેરાના રોગનો ઉપદ્રવ છે. એ ઉપદ્રવના નિવારણની બાબાની આ કરામાત છે. પોતે કંઈ આ ઘઉં દળ્યા નથી, પણ તેમણે કોલેરાના ઉપદ્રવને આજે દળી નાખીને ગામ બહાર કાઢ્યો છે અને તે જ દિવસથી ગામમાં કોલેરાનો ઉપદ્રવ શમી ગયો અને લોકો સુખી થયા. આ સર્વ જોઈને હું રાજી થયો, પણ એ જ પળે મને કુતૂહલ થયું. મારા મનમાં પ્રશ્ન ઉઠ્યો, આ ઘઉંનો લોટ તથા કોલેરા અને એ બે વચ્ચે સ્થૂળ સંબંધ શું? એ બે વચ્ચે મેળ કયો? આ મેળ બેસાડવો કેમ? તેનો કોઈ ખુલાસો મને હાથ લાગ્યો નહીં, પણ આ બાબતની નોંધ લઈ મારે મારા અંતરમાં બાબાની મધુર લીલાનું ગાન કરવું એવું મારા મનમાં નક્કી કર્યું. આ લીલાના આવા પ્રકારના ખ્યાલમાં જ મારું હૃદય હર્ષથી ગદગદિત થયું અને બાબાનું આ સચ્ચરિત્ર લખવાની પ્રેરણા થઈ. આપ સૌ જાણો છો તેમ કેવળ બાબાની શુભાશીષ તથા કૃપા વડે જ આ ગ્રંથ સફળતાથી પૂરો થઈ શક્યો છે. આવો હવે આપણે દળવાનું તાત્વિક મહાત્મ્ય સમજીએ. આ ઘઉં દળવાના બનાવનો શિરડીના લોકોએ જે અર્થ કર્યો તે ઉપરાંત તેનું તાત્વિક મહત્વ પણ છે. શ્રી સાંઈ બાબા શિરડીમાં આશરે 60 વર્ષ રહ્યા. એ દીર્ઘકાળ દરમિયાન તેમણે દળવાનું આ કામ લગભગ નિત્ય કર્યું હતું. અલબત્ત એકલા ઘઉં જ નહીં, પણ પોતાના અસંખ્ય ભક્તોના માનસિક તેમજ દૈહિક પાપ તાપ દુઃખો જ તેમણે દળ્યા છે. આ ઘંટીના પડ કર્મ તથા ભક્તિરૂપી હતા. આ ઘંટીનું નીચેનું પડ કર્મ, ઉપરનું પડ ભક્તિ હતું. વળી જે હાથા વડે બાબા આ ઘંટી ફેરવતા હતા તે જ્ઞાનરૂપી હાથો હતો. આપણી સર્વ કામના, ઈચ્છા, પાપ તથા સત્વ રજ તમ 3 ગુણો તથા આપણામાં રહેલો સૂક્ષ્મ છતાં તજવો દુર્ઘટ એવો અહંકાર એ સર્વને પ્રથમ દળી કાઢ્યા વિના જ્ઞાન અર્થાત સાક્ષાત્કાર થવો દુર્લભ છે એ વાતની બાબાને પૂર્ણ ખાતરી હતી. આ વાત પરથી આવી જ કબીરની એક વાત યાદ આવે છે. એકવાર ઘંટી પર બેસી અનાજ દળતી સ્ત્રીને જોઈને કબીરે પોતાના ગુરુ નિપટ નિરંજનને કહેલું, બાબા, મને તો રડવું આવે છે, કેમ કે આ ઘંટીમાં દળાતા દાણાની માફક સંસાર ચક્રમાં પીસાવાના કષ્ટની સ્મૃતિ મને તાજી થાય છે. એ વેળા ગુરુ નિપટ નિરંજને તેને ઉત્તર આપ્યો હતો કે, બેટા, ડરીશમાં, આ ઘંટીના જ્ઞાનરૂપી હાથાને મેં પકડ્યો છે તેમ તું પણ મજબૂત પકડી રાખજે. મનને ત્યાંથી બહાર ભટકવા જવા દઈશમાં. મનને અંતરમાં વાળજે, તો તું જરૂર બચી જઈશ. સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હેમાડ પંત વિરચિતે શ્રી સાંઈ સમર્થ સચ્ચરિત્રે મંગલાચરણમ નામ પ્રથમોધ્યાય સંપૂર્ણ. શ્રી સદ્ગુરુ સાઈનાથાર્પણમસ્તુ. શુભં ભવતુ. ઓમ શ્રી સાઈનાથાય નમઃ. અધ્યાય 2. કથા પ્રયોજન હેમાડપંત નામકરણ. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતી નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી કુલદેવતાય નમઃ. શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ. શ્રી સદ્ગુરુ સાઈનાથાય નમઃ. આ ગ્રંથ લેખનનું કામ શા માટે મેં માથે લીધું તેનું કારણ પહેલા અધ્યાયમાં મેં સમજાવ્યું છે. હવે આ ગ્રંથ વાંચનના સાચા અધિકારી પુરુષો કોણ ગણાય તે આ અધ્યાયમાં વર્ણવું છું. પ્રથમ, ગ્રંથ લેખનનો હેતુ. ઘઉં દળીને લોટ ગામના પાદરમાં વેરી દઈને શિરડીનો કોલેરાનો ઉપદ્રવ શમાવ્યાનો સાંઈ બાબાનો ચમત્કાર મેં ગયા અધ્યાયમાં વર્ણવ્યો છે. શ્રી સાંઈ બાબાના જ્યારે બીજા ચમત્કાર મેં સાંભળ્યા ત્યારે મને ખૂબ હર્ષ થયો. એ હર્ષને લીધે જ આ ગ્રંથ સ્વતઃ પદ્યબદ્ધ રચાયો છે. હું તો ખાતરીથી માનું છું કે સાંઈ બાબાના આવા અજબ ચમત્કારના વર્ણન ભક્તોને માટે પણ આનંદપ્રદ તથા બોધક નીવડશે, જેથી તેમના પાપ નષ્ટ થશે. માટે જ શ્રી સાંઈ બાબાનું આ પાવનકારી ચરિત્ર બોધ લખવાની મેં હામ ભીડી છે. સંત ચરિત્ર કંઈ એક ધારું બુદ્ધિગમ્ય હોતું નથી, મહાન સત્ય માર્ગનું જે દર્શન કરાવે છે. આ ગ્રંથ લેખનની મારી અશક્તિ છતાં હામ ભીડી. આવા ગ્રંથ લેખનનું કામ માથે લેવા માટે હું મુદ્દલ યોગ્ય નથી. તેથી જ મેં પ્રથમ કહેલું, મારા અંગત મિત્રના ચરિત્રની પણ મને પૂરી ખબર નથી. વળી મારું પોતાનું ચિત્ત કેવું છે તે પણ હું જાણતો નથી. તો પછી એક સંતનું ચરિત્ર હું શી રીતે વર્ણવી શકીશ? ઈશ્વરના અવતારોનો હેતુનું વર્ણન કરવા વેદો પણ સમર્થ નથી, તે હું શી રીતે વર્ણવી શકીશ? સંતોને ઓળખતા પહેલાં મારે પોતાને જ સંત બનવું પડે. તો પછી સંતોનો મહિમા હું કેમ કરીને વર્ણવી શકીશ? સંતનું ચરિત્ર લેખન જ બહુ દુર્ઘટ છે. લંગોટીની ચંદરડી વડે આકાશ માપવું અગર 7 સમુદ્રની ઊંચાઈ માપવા જેવું જ કામ છે. હું જાણું છું કે આ સાહસમાંથી લઈને તો હું ઉલટાનો હાંસી પાત્ર બનીશ. તેથી હું તો સાંઈ બાબાની કૃપાની જ યાચના કરું છું. મહારાષ્ટ્રના આદિ સંત કવિ શ્રી જ્ઞાનેશ્વર મહારાજે એક સ્થળે કહ્યું છે કે સંતોના ચરિત્ર લેખકો પર પ્રભુના કૃપા પ્રેમ ઉતરે છે. વળી ભક્તો જે સેવાની અભિલાષા કરે છે તે સેવા સફળ કરવાના સંતોના માર્ગ પણ અલૌકિક હોય છે. સંતો જ ગ્રંથ લેખનની સ્ફૂર્ણા દે છે. લેખક ભક્તો તો આડકતનું સાધન માત્ર બને છે. દાખલા તરીકે શકે 1700માં મહીપતિ કવિએ સંતોના ચરિત્ર લખવાની ઈચ્છા કરી. સંતોએ જ તેમને પ્રેરણા કરી અને એ ગ્રંથ રચાયો. એમ જ શકે 1800માં દાસગણોની સેવાનો પણ સ્વીકાર થયો.
મહીપતિએ ભક્ત વિજય, સંત વિજય, ભક્ત લીલામૃત તથા સંત કથામૃત એ 4 ગ્રંથ લખ્યા. તેમજ દાસગણુએ ભક્ત લીલામૃત તથા સંત કથામૃત નામે 2 ગ્રંથ લખ્યા છે, જેમાં આધુનિક સંતોના ચરિત્ર વર્ણન છે. આ ભક્ત લીલામૃતના અધ્યાય 31, 32, 33માં તેમજ સંત કથામૃતના અધ્યાય 57માં સાંઈ બાબાના મધુર ચરિત્ર તથા બોધનું ઘણું સરસ વર્ણન કરેલું છે. અને આ સર્વ સાંઈ લીલા માસિકના વર્ષ 17ના અંક 11 અને 12માં પુનઃ પ્રગટ થયેલ છે. વાચકોએ આ ગ્રંથના આ અધ્યાય વાંચવા સરખા છે. વળી મુંબઈ બાંદ્રાના શ્રીમતી સાવિત્રીબાઈ રઘુનાથ તેંડુલકર રચિત શ્રી સાંઈનાથ ભજનમાલા નામે નાનકડા સુંદર ગ્રંથમાં પણ સાંઈ બાબાની અજબ લીલા વર્ણવેલી છે. દાસગણુ મહારાજે પણ સાંઈ બાબાની અજબ લીલા વર્ણવેલી છે. દાસગણુ મહારાજે પણ સાંઈ બાબાના ઘણા મધુર ભજનો પણ રચ્યા છે. અમીદાસ ભવાની મહેતા નામે એક ભક્તે સાંઈ બાબાની કેટલીક કથાઓ ગુજરાતીમાં પ્રગટ કરી છે. શિરડીના દક્ષિણ ભિક્ષા સંસ્થાએ પણ સાંઈનાથ પ્રભાના કેટલાક અંક પ્રગટ કર્યા છે. તો પછી પ્રશ્ન એ થાય કે સાંઈ બાબા વિશે આટલા બધા ગ્રંથો અસ્તિત્વમાં છે, તો મારે આ સાંઈ સચ્ચરિત્રનો ગ્રંથ શા માટે રચવો જોઈએ? તેની જરૂર શી છે? આ પ્રશ્નનો ઉત્તર સાદો પણ સ્પષ્ટ છે. સાંઈ બાબાનું ચરિત્ર અગાધ સમુદ્ર જેવું ઊંડું તથા વિશાળ છે. તેમાં સૌ કોઈ ડૂબકી મારી શકે છે અને તેમાંથી જ્ઞાન ભક્તિના અમૂલ્ય રત્નો બહાર લાવી જિજ્ઞાસુ ભક્તોને ભેટ દઈ શકે છે. સાંઈ બાબાની કથા, દૃષ્ટાંત, બોધ સર્વ અદ્ભુત છે. જે વાંચતા આ સંસારના અસહ્ય કષ્ટ દુઃખના બોજ ખેંચતા દુઃખ દર્દથી ત્રાસેલા માનવીઓને સુખ શાંતિ લાવશે અને તેઓ ભૌતિક તેમજ આધ્યાત્મિક બંને ક્ષેત્રમાં જ્ઞાન તથા બોધ પામશે. સાંઈ બાબાનો ઉપદેશ વેદના જ્ઞાન જેટલો બોધપ્રદ તથા રસપ્રદ છે. ધ્યાન દઈને જે ભક્તો સાંભળશે અને મનન કરશે તેમની સર્વ મનોકામના પૂર્ણ થશે. અષ્ટાંગ યોગ સાધનામાં પૂર્ણતા પામશે, ધ્યાન ધારણનું સુખ પામશે તથા બ્રહ્મ સાયુજ્ય પામશે. તેથી જ આ સર્વ કથા એકત્ર કરવાનું મને મન થયું. એટલી જ મારી તો ઉત્તમ ઉપાસના છે. શ્રી સાંઈ બાબાના પ્રત્યક્ષ દર્શન સુખથી જે ભોળા જનો વંચિત રહ્યા છે તેમને આ સંગ્રહ ખૂબ આનંદપ્રદ બનશે. એ કારણથી જ બાબાના સહજ આત્મ સાક્ષાત્કારના અપાર ફળરૂપ બોધ વચનો હું એકત્ર કરવા લાગ્યો. આ વિષયમાં સાંઈ બાબાએ જ મને પ્રેરણા દીધી છે. તેમના ચરણમાં મેં મારી જાત સમર્પણ કરી છે. તેથી મારો માર્ગ સરળ કરનાર તથા આ લોકમાં તેમજ પરલોકમાં મને સુખ શાંતિ દેનાર શ્રી સાંઈ બાબા જ છે એવી મારી દૃઢ શ્રદ્ધા છે. આ ગ્રંથ રચનાની રજા હું જાતે બાબા પાસે માંગી શક્યો નહીં. તેથી બાબાના પરમ અંતરંગ ભક્ત માધવરાવ દેશપાંડે ઉર્ફ શામાને મારા તરફથી આ વિનંતી બાબા પાસે મૂકવા માટે મેં વાત કરી. તેણે મારી વાત ધ્યાનમાં લઈ સાંઈ બાબાને કહ્યું, દેવ, આ અण्णा સાહેબ આપનું ચરિત્ર લખવા ચાહે છે, માટે આપ તેને એવું કહેતા નહીં કે હું તો ભીખ માંગી ખાનાર રંક ફકીર છું, તેથી મારું ચરિત્ર લખવાની જરૂર નથી. જો આપ તેને રજા આપીને સહાય કરો તો જ તે લખી શકશે અને આપની કૃપાથી ગ્રંથ પૂરો કરી શકશે. આપની પરવાનગી તથા શુભ આશીર્વાદ વિના કશું સફળતાથી પાર પડી શકતું નથી. આ વાત સાંભળી બાબાને દયા આવી અને મને ઉડી દઈને આશીર્વાદ આપ્યા તથા પોતાનો વરદ હસ્ત મારા માથા પર મૂકીને બોલ્યા, ભલે, પ્રથમ સર્વ અનુભવ વાર્તા કથા તું એકત્ર કરી તેની નોંધ લેજે. હું તને સહાય કરીશ. યાદ રાખજે, તેમાં તું તો એક સાધન માત્ર છો. મારું ચરિત્ર હું જાતે જ લખી મારા ભક્તોની ઈચ્છાને સંતોષીશ. અહં તો ત્યજીને મારા ચરણમાં તારી જાતને સમર્પિત કરવી પડશે. એ રીતે વર્તનારને જ હું સૌથી વિશેષ સહાય કરું છું. મારી જીવન કથા શું, સૌને દરેક શક્ય માર્ગે હું બધું જ પૂરું પાડું છું. તારું સમગ્ર અહં તો નષ્ટ થશે અને તેનો છાંટો પણ નહીં રહે ત્યારે જ તારા દેહમાં પ્રવેશીને હું જાતે જ મારું ચરિત્ર લખીશ. મારા કથા બોધના શ્રવણથી ભક્તોના અંતરમાં શ્રદ્ધા વધશે અને તેઓ સહજ સુખ તથા આત્મ સાક્ષાત્કાર પામશે. પણ આ ગ્રંથમાં મારો પોતાનો એવો મત છે કે તેવો મત છે એવું સ્થાપિત કરવાનો તું મુદ્દલ આગ્રહ રાખીશ નહીં. અગર વળી કોઈના મત તોડી પાડવાના પ્રયત્ન પણ તારે કરવાના નથી. અગર તો કોઈ વિષયના સાધક બાધક વાદ વિવાદ પણ તેમાં લખવાના નથી. આ વિવાદ શબ્દ સાંભળતા જ મને મારું હેમાળ પંતનું પદ યાદ આવે છે. તેથી હવે હું એનું વર્ણન કરું. કાકા સાહેબ દીક્ષિત તથા નાના સાહેબ ચાંદોરકર મારા પરમ મિત્રો છે. તેમણે જ મને બાબાના દર્શન કરવા શિરડી જવાનો આગ્રહ કરેલો અને ત્યાં જવા મેં કબૂલ પણ કર્યું હતું. પરંતુ મારું શિરડી જવાનું મુલતવી જ રહેતું ગયું. લોનાવાલામાં મારા એક મિત્રનો પુત્ર માંદો પડ્યો. તેના આરોગ્ય સારું એ મિત્રે સર્વ ભૌતિક દૈવિક ઉપાય કરી જોયા, પણ તેનો તાવ હટતો જ નહોતો. છેવટે તેણે પોતાના ગુરુને પુત્રની પથારી પાસે બેસાડ્યા. છતાં એ ઉપાય પણ નિષ્ફળ ગયો. એ સાંભળી મને થયું કે જે ગુરુ આ પુત્રને બચાવી ન શકે તે ગુરુ કામના શું? આપણે માટે જો ગુરુ કંઈ જ કરી શકતા ન હોય તો મારે શિરડી શા માટે જવું? આવા વિચાર વમણમાં મેં શિરડી યાત્રા મુલતવી રાખી હતી. પણ બનવાકાળ વસ્તુ બને જ છે અને આ કિસ્સામાં થયું એવું કે એક દાડો પ્રાંત ઓફિસર નાના સાહેબ ચાંદોરકર વસઈ જતા હતા. તેથી થાણાથી દાદર આવીને ઉતર્યા અને વસઈની ગાડીની રાહ જોતા બેઠા હતા. એવામાં બાંદ્રા લોકલ આવી, તેથી તેમાં બેસી તે બાંદ્રા મારે ત્યાં આવ્યા તથા શિરડીની યાત્રા મુલતવી રાખવા માટે મારો ઉઘડો લીધો. નાના સાહેબની દલીલથી મને આનંદ થયો અને તે જ રાત્રે શિરડી જવાનું મેં નક્કી કર્યું. મારો સામાન બાંધી શિરડી જવા નીકળ્યો અને દાદરની ટિકિટ લીધી. મનમાડની ગાડી પકડવાનો મારો ઈરાદો હતો. બાંદ્રાથી ગાડી ઉપડવાની તૈયારી થઈ ત્યાં ઉતાવળે મારા ડબ્બામાં એક મુસ્લિમ ફકીર આવ્યો અને મારો સર સામાન જોઈ હું ક્યાં જાઉં છું એમ પ્રશ્ન કર્યો. મેં મારો સંકલ્પ જણાવ્યો ત્યારે તેણે મને સીધા બોરી બંદર જ જવાની સલાહ આપી, કેમ કે મનમાડ મેલ દાદર ઊભી રહેતી જ નથી. આમ આ અજબ ચમત્કાર જો ન થયો હોત તો હું ધાર્યા મુજબ બીજે દાડે શિરડી પહોંચી શકત નહીં અને મનમાં શંકા કુશંકાના અનેક વાદળ ઊભા થાત. પણ એ વસ્તુ બનનાર નહોતી. વિધિની સાનુકૂળતાથી હું બીજે દાડે સવારે 10 વાગે શિરડી પહોંચ્યો. શ્રી ભાઉ સાહેબ કાકા દીક્ષિત ત્યાં મારી રાહ જોતા હતા. આ બન્યું સને 1910માં. એ વેળા શિરડીમાં યાત્રાળુને ઉતરવાનું એક જ સ્થળ સાઠેનો વાડો હતો. ટાંગામાંથી ઉતરતા જ મને દર્શનની ભારે ઉત્કંઠા હતી. એ જ વખતે મહાન ભક્ત તાત્યા સાહેબ નુલકર મસ્જિદમાંથી પાછા વળતા મને સામા મળ્યા. તેમણે મને કહ્યું, સાંઈ બાબા વાડાના ખૂણા પાસે જ છે, ત્યાં જઈ પ્રથમ દર્શન કરો અને પછી સ્નાન કરીને નિરાંતે દર્શન જજો.
એ સાંભળીને દોડીને મેં બાબાને સાષ્ટાંગ પ્રણામ કર્યા. એ વેળા મારા હૈયામાં હર્ષ સમાતો નહોતો. નાના સાહેબ ચાંદોરકરે બાબા વિશે મને ઘણું કહ્યું હતું, પણ દર્શન કરતાં તો મને એથી પણ વિશેષ પ્રતીત થયું. મારા મન બુદ્ધિને ખૂબ સંતોષ થયો. ભૂખ તરસ સર્વ હું વિસરી ગયો. મેં સાંઈ બાબાની ચરણ રજ લીધી. એ જ ક્ષણે મને નવું જીવન મળ્યું હોય તેમ લાગ્યું. આ દર્શન માટે જેમણે મને આગ્રહ કરી સહાય કરી એ પંથે વાળ્યો છે તે સર્વનો હું પરમ ઉપકૃત છું. તેમને હું મારા પરમ સ્નેહી ગણું છું. તેમનું ઋણ ફેરવા હું અસમર્થ છું. એ સર્વ સ્નેહીઓનું સ્મરણ કરી હું તેમને માનસિક સાષ્ટાંગ પ્રણામ કરું છું. મને પ્રતીત થયું છે કે શ્રી સાંઈ બાબાના દર્શનની ખાસિયત જ એવી છે કે તેમનું દર્શન થતાં જ આપણા સર્વ વિચારો પરિવર્તન પામે છે. પૂર્વ કર્મનું બળ મોડું પડી જાય છે તથા સંસારી વસ્તુઓ પર વૈરાગ્ય જાગે છે. પૂર્વજન્મના ભારે પુણ્ય સંચય વડે જ બાબાના દર્શન શક્ય બને છે. બાબાના દર્શન કરતાં જ સમગ્ર જગત સાંઈ બાબા રૂપ આપણને ભાસે છે. ગરમા ગરમ ચર્ચા. હું શિરડી આવ્યો તે જ દાડે ગુરુની આવશ્યકતા વિશે બાળા સાહેબ જોડે મારો સંવાદ થયો. મારું કહેવું એવું હતું કે આપણી સ્વતંત્રતા છોડીને શા વાસ્તે બીજાની તાબેદારી સ્વીકારવી? આપણો ધર્મ આપણે બરાબર બજાવતા હોઈએ તો પછી ગુરુની આવશ્યકતા શું છે? હરેકે જાતે જ પ્રયત્ન કરી ઊંચે ચડવું જોઈએ. જે માણસ આળસુ બની પડી રહે અને કંઈ જ ન કરે તેને ગુરુ શું કરવાના હતા? આમ મેં સ્વતંત્ર રહેવાની દલીલો કરવા માંડી. સામે પક્ષે શ્રી ભાટેએ ભવિતવ્યતાની દલીલ કરીને કહ્યું, જે કાંઈ બનવા કાળ હોય છે તે બને જ છે. મહાન પુરુષો પણ હારી ગયા છે. માનવી એક રસ્તે પ્રયત્ન કરે છે, પણ ઈશ્વર બીજે જ માર્ગે તેનું છેવટ લાવે છે. તમારી આ સર્વ હોશિયારી એક બાજુ પર મૂકી છાંડો. તમારું અહંત્વ કે અભિમાન કોઈ કામના નથી. અમારો આ સાધક બાધક દલીલો સાથેનો સંવાદ આશરે 1 કલાક ચાલ્યો, પણ સામાન્ય રીતે બને છે તેમ અમે કોઈ નિર્ણય પર આવી શક્યા નહીં. છેવટે થાકીને કંટાળી આ વિવાદ બંધ કર્યો. પણ આના પરિણામે મારા ચિત્તની શાંતિનો ખોઈ બેઠો. મને લાગ્યું કે પ્રબળ દેહાભિમાન વિના એવો વિવાદ સંભવે જ નહીં. અર્થાત આત્માભિમાનને લીધે જ આવા વિવાદ ઊભા થાય છે. એ પછી જ્યારે બધા જોડે અમે મસ્જિદમાં ગયા ત્યારે કાકા સાહેબ દીક્ષિતને બાબાએ પ્રશ્ન કર્યો, સાથેના વાડામાં શું ચાલતું હતું? શાનો સંવાદ થતો હતો? આ વચનો સાંભળી હું આશ્ચર્ય પામ્યો. જે સાથેના વાડામાં હું ઉતર્યો હતો અને આ સંવાદ થયેલો તે વાડો તો મસ્જિદથી ઘણે દૂર છે. શ્રી સાંઈ બાબા સર્વજ્ઞ અંતર્યામી હોય તો જ આ મારા સંવાદની તેમને બધી ખબર પડે, નહીં તો આમ કેમ બને? સૂચક ભાવિ પદ. શ્રી સાંઈ બાબાએ મને હેમાડ પંથ કેમ કહ્યો તે વિશે હું તર્ક કરવા લાગ્યો. હેમાડ પંથ તો હેમાદ્રી પંથ શબ્દનું અપભ્રંશ છે. યાદવ વંશના દેવગીરીના રાજા મહાદેવ તથા રામદેવના આ હેમાદ્રી પંથ પ્રસિદ્ધ પ્રધાન હતા. એ બહુ ઉમદા સ્વભાવના વિદ્વાન પુરુષ હતા. ચતુર્વર્ગ ચિંતામણી તથા રાજ પ્રશસ્તિ જેવા ગ્રંથના તે લેખક હતા. હિસાબી ગણિતની નવી જ પદ્ધતિ તેમણે શોધ કરી હતી અને પ્રસિદ્ધ મોડી લિપિના પણ એ જ શોધક છે. હું કહીએ મહાપુરુષ જેવો નથી, ઉલટો હું તો મંદ બુદ્ધિ સામાન્ય માનવી છું. તેથી એ પદ અર્પીને બાબાએ મને એ નામે કેમ બોલાવ્યો તેની મને કાંઈ સમજ પડી નહીં. પણ મારું અભિમાન નષ્ટ કરવા માટે અને મને શાંત નમ્ર બનાવવાના હેતુથી કટાક્ષ રૂપે બાબાએ મારા પર આ એક તીર છોડ્યો હોય એમ મને લાગ્યું. વળી મને એમ પણ થયું કે પેલા સંવાદમાં મારી હોશિયારી બદલ મારી પ્રશંસાર્થે પણ કદાચ મને એવું કહ્યું હશે. ગુરુની આવશ્યકતા વિશે. આ વિષયમાં બાબાએ જે કહેલું તેની કોઈ નોંધ હેમાડ પંથે લખેલી મળતી નથી, પણ એક નોંધ કાકા દીક્ષિતે પ્રસિદ્ધ કરી છે. હેમાડ પંથે સાંઈ બાબાના દર્શન કર્યા. તેને વળતે દાડે કાકા સાહેબે બાબા પાસે જઈ પોતે શિરડીથી વિદાય થવા રજા માંગી. બાબાએ હા પાડી. ત્યારે કોઈએ પ્રશ્ન કર્યો, બાબા ક્યાં જવું? બાબાએ ઉત્તર દીધો, હું છે. ત્યારે પેલા માણસે પૂછ્યું, ત્યાં જવાના તો ઘણા માર્ગ છે, એક માર્ગ તો અહીં શિરડીથી જ સીધો જાય છે. ત્યારે બાબા બોલ્યા, એ રસ્તો બહુ કઠણ છે, માર્ગમાં વગડામાં વાઘ વરુ છે. ત્યારે કાકા સાહેબે પૂછ્યું, પણ બાબા અમારા જોડે અમે ભૂમિઓ લઈ જઈએ તો કેમ? ત્યારે બાબા બોલ્યા, તો કોઈ મુશ્કેલી નથી. ભૂમિઓ તમને સીધો જ ધાર્ય સ્થળે લઈ જશે. માર્ગના ખાડા ટેકરા કે વાઘ વરુનો ભય રહેવા નહીં પામે. પણ જો ભૂમિઓ નહીં હોય તો વગડામાં ભૂલા પડી અટવાઈ જશો અને ખાડામાં પડશો. એ સમયે દાભોલકર ત્યાં હાજર હતા. ગુરુની શી આવશ્યકતા છે એ પ્રશ્નનો જ આ સચોટ ઉત્તર છે એમ તેમને લાગ્યું. તે દિવસથી તેમણે ગાંઠ વાળી કે માનવી ધાર્મિક આધ્યાત્મિક વિષયમાં સ્વતંત્ર છે કે બંધનમાં છે એવા પ્રશ્નની ફરી ચર્ચામાં કદી ઉતરવું નહીં. ઉલટું ગુરુ ઉપદેશના ફળ રૂપે જ સાચો પરમાર્થ શક્ય છે એવું તે સમજતા થયા. અરે રામ તથા કૃષ્ણ જેવા અવતારી પુરુષોને પણ ગુરુ વશિષ્ઠ તથા ગુરુ સંદીપની પાસેથી આત્મ સાક્ષાત્કાર અર્થે જ્ઞાન ભક્તિ સંપાદન કરવી પડી હતી. આધ્યાત્મિક પ્રગતિ અર્થે માત્ર શ્રદ્ધા તથા સબૂરી એ બે જ આવશ્યક ગુણ છે. સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હેમાડ પંથ વિરચિતે શ્રી સાંઈ સમર્થ ચરિત્રે કથા પ્રયોજન તથા હેમાડ પંથ નામકરણ નામ બીજો અધ્યાય સંપૂર્ણ. શ્રી સદ્ગુરુ સાંઈનાથાર્પણસ્તુ. શુભમ ભવતુ. ઓમ શ્રી સાંઈનાથાય નમઃ. અધ્યાય 3. ગ્રંથ પ્રયોજન. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી કુલદેવતાય નમઃ. શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ. શ્રી સદ્ગુરુ સાંઈનાથાય નમઃ. બાબાની પરવાનગી. ગયા અધ્યાયમાં વર્ણવ્યા મુજબ શ્રી સાંઈ બાબાએ મને સચ્ચરિત્ર લખવાની પૂરી સંમતિ આપી. તે બોલ્યા, સચ્ચરિત્ર લેખન સંબંધમાં હું તારી જોડે પૂરો સંમત છું. તારો ધર્મ તું બરાબર બજાવજે. મુદ્દલ ડરીશમાં મન દૃઢ રાખજે. મારા વચનમાં શ્રદ્ધા રાખજે. મારી લીલા લખાશે તો અવિદ્યા નષ્ટ થશે. જે કોઈ ધ્યાનપૂર્વક એ લીલા સાંભળશે તેનો સંસાર પરનો રાગ ઓછો થશે અને તેના અંતરમાં પ્રેમ ભક્તિના મોજા ઉદ્ભવશે. મારી લીલામાં ઊંડી ડૂબકી મારનારને જ્ઞાનના અમૂલ્ય રત્નો પ્રાપ્ત થશે. એ સાંભળીને હું બહુ રાજી થયો અને નિડર તથા શ્રદ્ધાળુ બન્યો.
ગ્રંથ લેખન સફળ થવાનું છે એવી મનમાં ખાતરી થઈ. ત્યારબાદ માધવરાવ દેશપાંડે એટલે શ્યામા સામે જોઈ સાંઈ બાબા બોલ્યા, પ્રેમથી જે માણસ મારું નામ લેશે તેના સઘળા મનોરથ હું પૂરા કરીશ અને તેની ભક્તિ વધારીશ. મારી લીલા તથા ચરિત્રનું જે ગાન કરશે તેની સર્વ પ્રકારે ઉન્નતિ થશે. પૂર્ણ ભાવથી એ ભજનારા જ્યારે મારી આ કથા સાંભળશે ત્યારે સ્વતઃ જ આનંદ પામશે. મારી લીલા ગાનારને હું અખંડ સંતોષ તથા પારાવાર સુખ દઈશ તેની ખાતરી રાખજે. મને સર્વ સમર્પણ કરનાર ભક્તોને, શ્રદ્ધાથી મને ભજનાર સજ્જનોને તથા સદા પ્રેમથી મારું ધ્યાન ધરનાર જનોને અવશ્ય મુક્તિ આપવાનું મારું વચન છે. જેઓ મારું નામ જપે છે, મારી પૂજા કરે છે, મારું ચરિત્ર તથા મારી કથાનું જ ચિંતન કરે છે અને સદા મને જ સ્મરે છે, તેમનામાં સંસારી ભાવ જ કેમ રહેવા પામે? મારા ભક્તોને હું કાળની પકડમાંથી છોડાવીશ. મારી કથા સાંભળનારના સર્વે રોગરાઈ નષ્ટ થશે. માટે ભાવથી મારી કથા સાંભળજો તથા તેનું ચિંતન મનન નિધિધ્યાસન કરજો. એ માર્ગ જ સુખ સંતોષનો છે. એથી મારા ભક્તના અહંત્વ તથા અભિમાન અલોપ થશે. શ્રોતાઓના મનને શાંતિ થશે. જે કોઈ પૂર્ણ શ્રદ્ધાથી ધ્યાનપૂર્વક મારી કથા સાંભળશે તે પરમ મુક્તિને પામશે. સાંઈ સાંઈ એવા મારા નામનું સ્મરણ કરનારના પણ વાચિક તેમજ કાયિક સર્વ પાપ બળીને ભસ્મ થશે. ભક્તોને વિવિધ કામ સોંપ્યા. શ્રી પ્રભુએ જુદા જુદા ભક્તોને વિવિધ કામ સોંપ્યા. કેટલાકને મંદિરો, મઠો અને નદીઓના ઘાટ બાંધવાનું કામ સોંપ્યું. કેટલાકને પ્રભુ ગુણગાનનું કામ બઢાવ્યું. કેટલાકને યાત્રાએ મોકલ્યા અને મને સચ્ચરિત્ર લખવાનું કામ સોંપ્યું. બધા કામમાં હું માથું મારું છતાં એકેની મને પૂરી આવડત નથી. વળી આ લેખન ખામની તો મારામાં કોઈ યોગ્યતા જ નથી. તો પછી આવું કઠણ કામ શા માટે માથે લેવું? સાંઈ બાબાના સત્ય ચરિત્રનું વર્ણન કરવા કોણ સમર્થ છે? આ કઠણ કામ તો સાંઈ બાબાની કૃપા વડે જ થઈ શકે તેમ છે. તેથી જ્યારે મેં કલમ હાથમાં લીધી ત્યારે સાંઈ બાબાએ જ મારું અહંત્વ હારી લીધું. જાતે જ પોતાની કથા લખી. તેથી આ કથા વર્ણનના લેખનનો સાચો યશ તો બાબાનો જ છે, મારો નથી. જન્મે હું બ્રાહ્મણ છું, છતાં મારે શ્રુતિ તથા સ્મૃતિરૂપ બે ચક્ષુ જ નથી. માટે આ સચ્ચરિત્ર લખવા હું બિલકુલ સમર્થ નથી. ઈશ્વરની કૃપા થાય ત્યારે જ મૂંગો બોલતો થાય છે તથા પંગુ લૂલો પર્વત ઓળંગવા સમર્થ બને છે. સ્વેચ્છાનુસાર સર્વ કામ પાર પાડવાની અજબ કૃપા ભગવાનમાં સદા સ્થિત છે. મુરલીને અગર હાર્મોનિયમને પોતાનાથી અંદર સ્વર કેમ ઉત્પન્ન થાય છે તેની કશી જ ખબર હોતી નથી. અરે એ જ્ઞાન તો તેના વગાડનારને જ હોય છે. ચંદ્રકાંત મણિ દ્રવે છે તે કંઈ મણીને લીધે નથી દ્રવતો. અગર સમુદ્રમાં ભરતી ચડે છે તો કંઈ સમુદ્રના જળને લીધે નથી હોતું. દીવા દાંડી જેવી બાબાની કથા. સમુદ્રમાં આવેલા ખડક જોડે વહાણ અથડાઈને ભાંગી ટુકડા ન થાય તે માટે ભયની ચેતવણી અર્થે વહાણને સહી સલામત હાંકવા સારું સમુદ્રમાં ખડક ભર્યા સ્થળે દીવાદાંડી બાંધે છે. આ સંસાર સાગરમાં સાંઈ બાબાની કથા આવી દીવાદાંડીનો જ હેતુ સારે છે. આ કથા અમૃતથી મીઠી છે. એ વડે સંસારના માર્ગ સહેલા સરળ બને છે. સંતોની કથા જ આશીર્વાદાત્મક હોય છે. જ્યારે એ કથા કાન દ્વારા અંતરમાં પ્રવેશે છે ત્યારે અહંત્વ દ્વૈતપણું ભૂલી જવાય છે. જ્યારે તે હૃદયમાં સ્થિત થાય છે ત્યારે કુશંકાઓ નાસી જાય છે. અહંત્વનો મદ ઉતરી જાય છે. બુદ્ધિ પૂરી ખીલે છે. શ્રી બાબાના નિર્મળ યશનું વર્ણન કરવાથી તેમજ તેનું પ્રેમથી શ્રવણ કરવાથી ભક્તોના પાપ નષ્ટ થાય છે. આ કથા મુક્તિ માટેનું સાવ સાદું સાધન લેખાય છે. સતયુગમાં મુક્તિનું સાધન શમદમ ગણાતું હતું. ત્રેતામાં યજ્ઞ, દ્વાપરમાં પૂજા અને કલયુગનું આ સાધન માત્ર નામ સ્મરણ પ્રભુના ગુણગાન જ મુખ્ય છે. ચારે વર્ણના લોકો માટે આ સાધન સુગમ છે. યોગ, યજ્ઞ, ધ્યાન તથા ધારણા એ સર્વ સાધન બહુ કઠણ છે. પણ પ્રભુ શ્રી સાંઈ બાબાના ગુણગાન તથા કથાનું શ્રવણ કીર્તન તો બહુ સહેલું છે. માત્ર એક ધ્યાનથી તે શ્રવણ કરવું જોઈએ. એ શ્રવણ કીર્તન વડે ઇન્દ્રિયોનો વિષયો પરનો રાગ દૂર થાય છે અને ભક્ત નિષ્કામ બની આત્મ સાક્ષાત્કાર સાધી શકે છે. આ હેતુ લક્ષ્યમાં લઈ આ કથા સાંઈ સચ્ચરિત્રના લેખનમાં શ્રી બાબાએ મને સહાય કરી છે. એથી શ્રી સાંઈ બાબાની આ કથાનું વાંચન શ્રવણ સહજ થઈ શકશે. તેમની મૂર્તિનું ધ્યાન પણ ધરી શકાશે. જેથી ગુરુ શ્રી સાંઈ બાબાની ભક્તિ સરળ બનશે અને વૈરાગ્ય દ્વારા સરળતાથી સાક્ષાત્કાર સાધી શકાશે. શ્રી સાંઈ બાબાની કૃપા વડે જ આ ગ્રંથ શ્રી સાંઈ સચ્ચરિત્રામૃતની તૈયારી લેખન શક્ય બન્યા છે. હું તો તેમાં સાધન માત્ર થયો છું. સાંઈ બાબાનો માતૃપ્રેમ. વાછરડા પર ગાયને કેટલો બધો પ્રેમ હોય છે તે સૌ કોઈ જાણે છે. તેના આંચળ દૂધથી ફાટ ફાટ થાય છે અને ગાય વાછરુને ધવડાવવા ખૂબ આતુર બને છે. વાછરું જેવું આંચળમાં ધક્કો દે છે તેવી જ તેના આંચળમાંથી દૂધની અવિરત ધારા છૂટે છે. એ જ પ્રમાણે માતાને પણ પોતાના બાળકની બધી જરૂરિયાતની ખબર હોય છે. તેને વખતસર ધવડાવે છે, અંગરખું પહેરાવે છે, શણગાર સજાવે છે. બાળકને આ સર્વની કશી પડી હોતી નથી. માતાનો પ્રેમ જ નિસ્વાર્થ અજબ હોય છે. તેને તોલે કોઈ પ્રેમ આવી શકે નહીં. શિષ્યો પર સદગુરુનો પ્રેમ પણ આ માતાના પ્રેમ જેવો જ હોય છે. મારા પર સાંઈ બાબાનો પ્રેમ આ પ્રકારનો હતો, જે હું એક દૃષ્ટાંત આપીને સમજાવું. સરકારી નોકરીમાંથી સને 1916માં હું નિવૃત્ત થયો. નક્કી થયેલ પેન્શન દ્વારા કુટુંબનો ગુજારો બરાબર થાય તેમ નહોતું. એ વર્ષની ગુરુ પૂર્ણિમા ઉપર અન્ય ભક્તો જોડે હું શિરડી ગયો. તે વેળા શ્રી અણ્ણા ચિંચણીકરે જાતે જ મારે માટે સાંઈ બાબાને વિનંતી કરી. દેવ, આપ દાભોળકર પર કૃપા કરો. પેન્શનમાં તેમના કુટુંબનું પૂરું થાય તેમ નથી. તેમને કોઈ બીજી નોકરી અપાવો બાબા. આપ તેમને ચિંતામુક્ત બનાવી અને સુખી કરો દેવ. બાપા બોલ્યા, તેને જરૂર બીજી જગા મળશે, પણ હાલ તેણે મારી સેવા કરવાની છે. તે સુખી થશે. તેનું ભાણું સદા ભરપૂર રહેશે. તે કદી ખાલી નહીં રહે. પણ તેણે પોતાનું સર્વ લક્ષ્ય મારા પર લગાડવાનું છે. નાસ્તિક, ધર્મભ્રષ્ટ,
દુષ્ટ લોકોની સંગતમાં તેણે કદી પડવાનું નથી. સર્વ જોડે નમ્રતા તથા વિવેક રાખવો, ખરા ભાવથી મારી પૂજા કરવી. જો તે આટલું કરશે તો તે અખંડ સુખ સંપાદન કરશે. રોહિલાની કથા. શ્રી બાબાના સર્વવ્યાપી પ્રેમનું દૃષ્ટાંત રોહિલાની કથામાં મળે છે. ઊંચો, પડછંદ, મજબૂત બાંધાનો આખલા જેવો બલવાન એક રોહિલો લાંબી કફની પહેરી શિરડીમાં આવ્યો અને સાંઈ બાબા પરની ભક્તિને લીધે શિરડીમાં જ રહી ગયો. ઊંચા કર્કશ સાદથી તે રાત દિવસ કલમાં પડતો અને અલ્લાહુ અકબર એવી બૂમો પાડતો. દિવસના ભાગમાં તો ગામના માણસો ખેતરવાડીએ કામે ગયા હોય, પણ રાત્રે ઘેર આવી વાડું કરી સૂતા હોય ત્યારે આ રોહિલાના કર્કશ બરાડા તેમના કાને પડતા જ તેમની ઊંઘ ઉડી જતી અને લોકો કંટાળી જતા. થોડા દાડા તો તેમણે આ ત્રાસ શાંતિથી સહન કર્યો, પણ જ્યારે તે છેક અસહ્ય બન્યો ત્યારે તે બધા બાબા પાસે અરજ કરવા આવ્યા કે જેથી બાબા તેને ઠપકો દઈ આ ત્રાસ નિવારે. પણ બાબાએ લોકોની આ અરજ પર કાંઈ ધ્યાન આપ્યું નહીં. ઉલટા તેમના ઉઘડા લીધા અને સૌને પોતપોતાના કામ ધંધા પર ધ્યાન આપવાની સલાહ આપી. બાબા બોલ્યા, એ રોહિલાની વહુ ઝંટિપ્પી બહુ ખરાબ છે. તે અહીં આવી એ રોહિલાને તેમજ મને હેરાન કરે છે, પણ રોહિલાના કલમાં સાંભળીને અંદર આવવાની તેની હિંમત ચાલતી નથી, જેથી અમે સુખ શાંતિમાં રહીએ છીએ. ખરી રીતે આ રોહિલાને કોઈ બૈરી જ નહોતી, પણ તેની સ્ત્રી એટલે દુર્બુદ્ધિ એવું કહેવાનો બાબાનો હેતુ હતો. પ્રભુની પ્રાર્થના તથા આર્તનાદ બાબાને ગમતા હતા, તેથી જ તેમણે રોહિલાનો પક્ષ લીધો અને લોકોને પણ એ ત્રાસ સહન કરવાની આજ્ઞા આપી. પણ યોગ્ય સમય આવતા જ એ ત્રાસ દૂર થવાનો જ હતો. બાબાના અમૃત જેવા 11 વચનો. એક દાડો આરતી થઈ ગયા પછી લોકો ઘેર જતા હતા ત્યારે બાબાએ તેમને સર્વને સંબોધીને નીચેના શીખ વચનો કહ્યા. તમે ગમે તે સ્થળે હો, અગર ગમે તે કામ કરતા હો, તો પણ તે વેળા મારી આટલી વાત બરાબર સ્મરણમાં રાખજો કે તમે જે કાંઈ કરો છો તે સર્વ હું જાણું છું. સર્વના હૃદયમાં બેઠો છું. સર્વનો ઈશ્વર હું છું. પ્રાણી માત્રમાં ચર અચર જગતમાં હું જ વ્યાપેલો છું. આ વિશ્વના નાટકનો સૂત્રધાર જ હું છું. સર્વ પ્રાણીઓને તેમજ ત્રણેય ગુણોના સામ્યનો ઉદ્ગમ મારામાંથી જ થયેલ છે. સર્વનો પ્રેરક, સર્જક, રક્ષક, સંહારક હું જ છું. મારી ભક્તિ કરનારને કોઈ કશી જ હાનિ કરી શકે તેમ નથી, પણ મને ભૂલી જનારને માયાના ચાબખાનો માર ખંભવો પડશે. તમામ જીવ જંતુ ચરાચર જગત મારું સ્વરૂપ અને મારો દેહ જ છે. આ કિંમતી સુંદર વચનો સાંભળતા જ મેં મારા ગુરુની જ સેવા કરવાનો મનમાં પાક્કો સંકલ્પ કર્યો. પણ શ્રી અણ્ણા ચંચણીકરના મારે અંગેના પ્રશ્ન જેનો ઉત્તર બાબાએ આપ્યો હતો તે મારા મનમાં ઘોળાવા લાગ્યો. બાબાએ તેને કહેલું તે પ્રમાણે થશે કે કેમ તેના વિચારે હું ચડી ગયો. પણ પછીથી જે બન્યું હતું તે પરથી મારી ખાતરી થઈ કે બાબાના વચનો સાચા જ હતા. મને બીજી સરકારી નોકરી મળી, પણ તે થોડા સમયની જ હતી. તેથી તેમાંથી છૂટો થઈ હું મારા ગુરુ સાંઈ બાબાની સેવામાં જ નિયુક્ત થયો. આ અધ્યાય સમાપ્ત કરતા પહેલા હું મારા વાચકોને ઊંઘ, આળસ, મનોવેગ, ઇન્દ્રિયોના રાગ ઇત્યાદિ આવરણોને દૂર કરી શ્રી સાંઈ બાબાની કથા એક ધ્યાનથી વાંચવા સાંભળવાની વિનંતી કરું છું. સૌ બાબા પર નિર્વ્યાજ પ્રેમ રાખજો. ભક્તિની ગૂઢતા સમજજો. બીજા કોઈ સાધનમાં કદી પડશો જ નહીં. માત્ર શ્રી સાંઈ બાબાની આ કથા શ્રવણના સાદા ઇલાજને જ પકડી રાખજો. એથી તમારું અજ્ઞાન નિર્મૂળ થશે અને નિઃશંક તમે મુક્તિ પામશો. લોભીઓ ગમે ત્યાં ભટકતો હશે, પણ તે સદા પોતાના દાટેલા ધન વિશેના વિચારોમાં જ મગ્ન રહેશે. એવી રીતે તમો સૌ ભક્તોના હૃદયમાં શ્રી સાંઈ બાબાનો જ સદા વાસ હજો. હવે પછીના અધ્યાયમાં શ્રી સાંઈ બાબાના પ્રાગટ્યની કથા કહીશું. સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હેમાડ પંત વિરચિતે શ્રી સાંઈ સમર્થ સચ્ચરિત્રે ગ્રંથ પ્રયોજનમ નામ. ત્રીજો અધ્યાય સંપૂર્ણ. શ્રી સદ્ગુરુ સાંઈનાથાર્પણમસ્તુ. શુભં ભવતુ. ઓમ શ્રી સાંઈનાથાય નમઃ. અધ્યાય 4. શ્રી સાંઈ સમર્થ અવતરણ. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યાય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી કુલદેવતાય નમઃ. શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ. શ્રી સદ્ગુરુ સાંઈનાથાય નમઃ. ગયા અધ્યાયમાં શ્રી સાંઈ સચ્ચરિત્ર લેખનનું કામ કેવા સંજોગોમાં મને સોંપવામાં આવ્યું હતું તેનું વર્ણન કર્યું છે. હવે શિરડીમાં શ્રી સાંઈ બાબાનું પ્રથમ પ્રાગટ્ય કેમ થયું તે વર્ણવું છું. સંતનું જીવન કાર્ય. ભગવદ્ ગીતા અધ્યાય 4માં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે જ્યારે ધર્મનો લોપ થાય છે તથા અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે સાધુઓની રક્ષા અર્થે દુષ્ટોના નાશ માટે તથા ધર્મના પુનરુદ્ધાર સારું હું યુગે યુગે અવતાર ધારણ કરું છું. પ્રભુનું જીવન કાર્ય જ એ છે. એ જ રીતે તેમના પ્રતિનિધિ રૂપ સંત ઋષિમુનિઓ પણ યોગ્ય કાળે અવતરે છે અને આ જીવન કાર્યમાં પોતપોતાની રીતે સહાય કરે છે. દાખલા તરીકે જ્યારે દ્વિજો બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો પોતાના ધર્મ ભૂલી જાય છે અને જ્યારે શૂદ્રો એ ઉચ્ચ વર્ણના અધિકાર હાથમાં લઈ બેસે છે, જ્યારે ધર્મગુરુઓ અપમાનિત થાય છે, જ્યારે દરેક જણ પોતે જ ભારે વિદ્વાન છે એવું માનવા લાગે છે, જ્યારે લોકો નિષિદ્ધ ભોજન તથા માદક પીણા પીવા લાગે છે, જ્યારે લોકો ધર્મના નામે દુષ્ટતા આચરે છે, જ્યારે જુદી જુદી જાતિના લોકો અંદર અંદર ઝઘડે છે, જ્યારે બ્રાહ્મણો સંધ્યાવંદન તથા અન્ય વેદોક્ત કર્મકાંડ તથા ધાર્મિક ક્રિયાકર્મ કરતા બંધ થાય છે, જ્યારે ત્યાગીઓ ઈશ્વર ધ્યાનમાં બેસવાનું ભૂલી જાય છે, જ્યારે માણસો ધન, પરિવાર તથા પત્નીને જ પોતાનું સર્વસ્વ માનવા લાગે છે અને મુક્તિનો સત્ય પંથ છોડી દે છે, તે સમયે સંતો પ્રગટે છે અને આચરણ તથા વાણી વડે આ દરેકને ઠેકાણે લાવવા પ્રયત્ન કરે છે. તેઓ દીવાદાંડી જેવી જનસેવા કરે છે અને સમાજને સાચે માર્ગે સત્ય પંથે દોરે છે. આ રીતે ઘણા સંતો નિવૃત્તિ, જ્ઞાનદેવ, મુક્તાબાઈ, નામદેવ, ગોરા કુંભાર, ગોણાઈ, એકનાથ, તુકારામ, નરહરી, નરસિંહભાઈ, સજન કસાઈ, સાવંતા, રામદાસ ઇત્યાદિ સંતો વિવિધ યુગમાં પ્રગટ થયા છે અને લોકોને સત્ય પંથે વાળ્યા છે. એ જ રીતે છેલ્લે શિરડીના સાંઈ બાબા પ્રગટ થયા.
પવિત્ર તીર્થ શિરડી. અહમદનગર જિલ્લામાં આવેલ પવિત્ર ગોદાવરી નદીના બંને તીર ખૂબ સદભાગી છે, કેમ કે જ્ઞાનદેવ જેવા ઘણાએ પરમ સંતોનો જન્મ ત્યાં જ થયો છે. એ ભૂમિએ જ તેમને પાળ્યા પોષ્યા છે. શિરડી પણ અહમદનગર જિલ્લાના કોપરગાંવ તાલુકામાં જ આવેલું છે. કોપરગાંવ પાસેની ગોદાવરી નદી પાર થઈને જ શિરડીનો માર્ગ જાય છે. 3 કોશ 9 માઇલ ચાલ્યા બાદ નીમ ગામ આવે છે, જ્યાંથી શિરડી સામે જ દેખાય છે. કૃષ્ણા નદીના કાંઠા પર ઔદુંબર, ગાણગાપુર, નરસિંહવાડી જેવા પવિત્ર પ્રસિદ્ધ તીર્થ આવેલા છે. જેમ ભક્ત દામોજી પંથ પંઢરપુર નજીકના મંગળપુરમાં, જેમ સમર્થ રામદાસ સજ્જનગઢમાં, જેમ નરસિંહ સરસ્વતી નરસોબાવાડીમાં થયા છે, તેમજ સાંઈ બાબા શિરડીમાં થયા અને લોકોને સુખી કર્યા છે. સાંઈ બાબાનું વ્યક્તિત્વ. સાંઈ બાબાને લીધે જ શિરડી અગત્યનું સ્થળ બન્યું છે. હવે સાંઈ બાબાનું વ્યક્તિત્વ કેવું હતું તે જોઈએ. આ દુસ્તર સંસાર તેમણે જીત્યો હતો. માનસિક શાંતિ તેમનું આભૂષણ હતું. પોતે ડાપણનો ભંડાર હતા અને વૈષ્ણવ ભક્તોનું આશ્રય સ્થાન હતા. કર્ણ જેવા દાની હતા. સર્વસારના સારોત્તમ હતા. ક્ષણિક વસ્તુ પર તેમને ભાવ નહોતો. તે સદા આત્મદર્શનમાં જ મસ્ત રહેતા. આ લોક કે પરલોકની કોઈ ચીજ પર તેમને મુદ્દલ રાગ નહોતો. તેમનું અંતર અરીસા જેવું ચોખ્ખું હતું. તેમની વાણી સદા અમૃતની ધારા જેવી મીઠી હતી. તેમની નજરમાં રંક તેમજ રાય સૌ સરખા જ હતા. માન અપમાનની તેમને પડી નહોતી. પ્રાણી માત્રના તે પ્રભુ હતા. પોતે છૂટથી સૌને મળતા તથા વાતો કરતા હતા. તે ગઝલોના ગીત સાંભળતા તેમજ નર નારીના નાચ તાલ પણ વિરખતા હતા. છતાં તેમની માનસિક શાંતિ સમાધિ અવિચળ રહેતી. તેમના મુખમાં સદા અલ્લાહનું નામ ગૂંજતું. જ્યારે જગત જાગતું હોય ત્યારે પોતે ઊંઘતા, અને જ્યારે દુનિયા ઊંઘતી હોય ત્યારે પોતે જાગતા. સમુદ્ર જેવું વિશાળ શાંત તેમનું પેટ હતું. તેમનો વાનપ્રસ્થ સંન્યાસ આશ્રમ ક્યાં હતો, અગર તેમના કર્મનો પ્રકાર કેવો હતો તે કોઈ જાણી શકતું નથી. તે એક જ સ્થળે દ્વારકામાઈમાં રહેતા હતા. છતાં સમગ્ર જગતમાં ચાલી રહેલી પ્રવૃત્તિની તેમને ખબર હતી. તેમનો દરબાર ભવ્ય હતો. નિત્ય સેંકડો કથા પોતે ભક્તોને કહેતા હતા. છતાં તેમનું મૌન વ્રત અખંડ જ હતું. પોતે સદા મસ્જિદની દિવાલને ટેકે જ બેસતા અને સવાર બપોર સાંજ લેંડીબાગ તથા ચાવડીમાં જતા. એ છતાં સદા આત્મસ્થ જ રહેતા. પોતે સિદ્ધ હતા અને સૌને રાજી કરતા. આવા નમ્ર, શાંત, નિરઅભિમાની હતા અને સૌને રાજી કરતા. આવા મહાન સાંઈ બાબા હતા. સાંઈ બાબાના પદન્યાસથી શિરડીની ભૂમિ ભારે ગૌરવવંત બની. જેમ જ્ઞાનદેવ આળંદીને, જેમ એકનાથે પૈઠણને ઉન્નત બનાવ્યું, તેમજ સાંઈ બાબાએ શિરડીને ઉચ્ચ પદ આપ્યું છે. સાંઈ બાબાના પવિત્ર ચરણની રજ જેના પર પડેલી છે, એવી શિરડીની ભૂમિ, પથ્થર, ઘાસ, પાન પણ ધન્ય બન્યા છે. એમ ભક્તોને માટે તો શિરડી બીજું પંઢરપુર, જગન્નાથ, દ્વારકા, કાશી બનારસ, રામેશ્વર, નાસિક ત્રંબકેશ્વર, ઉજ્જૈન મહાકાળેશ્વર કે મહાબળેશ્વર ગોકર્ણ જ બનેલું છે. શિરડીમાં થયેલો સાંઈ બાબાનો સત્સંગ જ અમારા વેદ તથા મંત્ર છે, જે વડે અમે સંસારમાં શાંતિ પામ્યા અને આત્મદર્શન સરળ બન્યું. શ્રી સાંઈ બાબાના દર્શન જ અમારી યોગ્ય સાધના હતી. તેમની જોડેની વાતચીત દ્વારા જ અમારા પાપ તાપ નષ્ટ થયા. તેમની પગચંપી ચરણ સેવાને અમે ત્રિવેણી સ્નાન ગણતા હતા. તેમના ચરણોદકના પાનથી અમારી વાસના નષ્ટ થતી. તેમની આજ્ઞા અમારે મન વેદ સમાન હતી. તેમની ઉદી પ્રસાદથી અમે પવિત્ર થતા. સાંઈ બાબા જ અમારા સુખદાતા રામ તથા કૃષ્ણ હતા. અમારા પરબ્રહ્મ પણ તે જ હતા. પોતે દ્વંદ્વથી પર હતા, જેથી આશા નિરાશા અગર અભિમાન તેમને સ્પર્શ કરી શકતા નહીં. તેઓ સતચિત આનંદમાં જ સદા મસ્ત રહેતા. તેમનું કેન્દ્ર શિરડી હતું, છતાં પણ તેમની કર્મભૂમિ પંજાબથી માંડી ઠેઠ કલકત્તા સુધીના ઉત્તર ભારત, ગુજરાત, દક્ષિણ, કાંદડા ઇત્યાદિ સુધી વિસ્તરેલી હતી. આમ બાબાની કીર્તિ ખૂબ દૂર સુધી પ્રસરી, જેથી તેમના દર્શનાર્થે લોકો સઘળેથી આવતા અને સુખી થતા. પુણ્યવાન તેમજ પાપીઓ સર્વના ચિત્ત તેમના દર્શન માત્રથી નિર્મળ બનતા હતા. પંઢરપુરમાં વિઠ્ઠલ રખુમાઈના દર્શનથી ભક્તોને જે અજોડ આનંદ પ્રાપ્ત થાય છે, તેવો જ આનંદ લોકોને અહીં મળતો હતો. આમાં મુદ્દલ અતિશયોક્તિ નથી. આ વિષયમાં ભક્તો જે કહે છે તે સત્ય માનજો. ગૌલી બાબાને આપેલી ખાતરી. આશરે 95 વર્ષના એક ગૌલી બાબા નામે વૃદ્ધ ભક્ત પંઢરીના વારકરી હતા. તે 8 માસ પંઢરપુરમાં જ રહેતા અને આષાઢથી કારતક સુધીના 4 માસ ગંગા કાંઠે વસતા હતા. પોતાનો સર સામાન ઉંચકવા પોતે એક ગધેડું સાથે રાખતા અને તેમનો બીજો સહચારી તેમની જોડે એક શિષ્ય રહેતો. દર વર્ષે તે પંઢરપુરની વારી યાત્રા કરતા ત્યારે માર્ગમાં પોતે શિરડી આવતા અને સાંઈ બાબાના દર્શન કરતા. બાબા પર તેમને ગાઢ પ્રેમ હતો. બાબાને બતાવી તે કહેતા, ખરેખર અનાથના દયાળુ બેલી આ પંઢરનાથ વિઠ્ઠલનો જ અવતાર છે. આ ગૌલી બાબા વિઠોબાના વૃદ્ધ ભક્ત હતા. તેમણે પંઢરીની ઘણી યાત્રા કરી હતી. સાંઈ બાબા સાચા પંઢરીનાથ છે એવી તેમણે ખાતરી આપી હતી. સ્વયં વિઠ્ઠલનાથનું દર્શન. સાંઈ બાબા પ્રભુના નામ સ્મરણના તથા કીર્તનના ભારે રસિયા હતા. અલ્લાહ માલિક એમ પોતે સદા રડતા હતા. તેમજ લોકોને પોતાની પાસે બોલાવીને 1 સપ્તાહ 7 દિવસ નામ સંકીર્તન કરાવતા હતા. બાબાએ એકવાર દાસગણુ મહારાજને નામ સપ્તાહ કરવાની આજ્ઞા કરી. ત્યારે દાસગણુ મહારાજે કહ્યું, હું નામ સપ્તાહ તો કરું, પણ છેલ્લે 7મે દાડે વિઠ્ઠલ પોતે પ્રગટ થઈ દર્શન દે તેની આપ ખાતરી આપો. એ વેળા બાબાએ તેની છાતી પર હાથ મૂકી ખાતરી આપી, વિઠ્ઠલ જરૂર દર્શન દેશે, પણ તારી સાચી ગાઢ ભક્તિ હોવી જોઈએ. ડાકોરનાથનું ડાકોર, વિઠ્ઠલનું પંઢરપુર, કૃષ્ણ રણછોડનું દ્વારકા એ સૌ આ શિરડી જ છે. તેથી દૂર દ્વારકા જવાની જરૂર નથી. વિઠ્ઠલ કોઈ બીજે સ્થળેથી શું અહીં પધારવાના છે? અરે તે તો અહીં જ છે. માત્ર જ્યારે ભક્ત પ્રેમ ભક્તિથી ઘેલો બને છે, ત્યારે અહીં શિરડીમાં જ વિઠ્ઠલ જાતે દર્શન દે છે. ઉપર કહેલું નામ સપ્તાહ પૂરું થયું ત્યારે વિઠ્ઠલ પોતે અજબ રીતે પ્રગટ થયા હતા. સ્નાન કરીને નિયમ મુજબ કાકા સાહેબ દીક્ષિત ધ્યાન માટે બેઠા ત્યારે તેમને વિઠ્ઠલ સ્વરૂપનું દર્શન થયું. બપોરે જ્યારે તે બાબાના દર્શને ગયા ત્યારે બાબાએ સીધો જ તેને પ્રશ્ન કર્યો, વિઠ્ઠલ પાટીલ આવ્યો હતો ને? તે તેના દર્શન કર્યા? તે ભારે રખડું છે, માટે તેને મજબૂત પકડી રાખજે. જેવો તું બેધ્યાન બનીશ તેવો જ નાસી જશે.
આમ સવારે ધ્યાન વેળા વિઠ્ઠલના દર્શન થયા અને બપોરે બાબાએ તે જ વાત કરી. તે જ દાડે બપોર પછી બીજા લોકોને પણ વિઠ્ઠલ દર્શન થયા. કોઈ ફેરિયો વિઠોબાની 25-30 છબીઓ વેચવા આવ્યો. જે સ્વરૂપમાં કાકા સાહેબને વિઠ્ઠલ દર્શન થયા હતા તેવું જ છબીમાં પણ વિઠ્ઠલ સ્વરૂપ હતું. એ છબી જોતાં જ બાબાના શબ્દો કાકા સાહેબ દીક્ષિતને યાદ આવ્યા અને તેને સાનંદ આશ્ચર્ય થયું. ત્યાં જ તેમણે વિઠોબાની એક છબી ખરીદી અને પોતાની પૂજાની ઓરડીમાં તે રાખી. ભગવંતરાવ ક્ષીરસાગરની કથા. આ કથા પરથી બાબાની વિઠ્ઠલ પર કેવી પ્રીતિ હતી તે સમજાય છે. ભગવંતરાવના પિતા વિઠોબાના ભક્ત હતા. પ્રતિવર્ષ તે પંઢરપુર વિઠોબાની વારી કરતા. ઘરમાં પણ વિઠોબાની મૂર્તિ રાખી તે પૂજા કરતા. પિતાના ગુજરી ગયા પછી ભગવંતરાવે આ વારી, પૂજા, શ્રદ્ધા એ સર્વ બંધ કર્યો. એકવાર ભગવંતરાવ શિરડી આવ્યા ત્યારે બાબાએ તેના પિતાને યાદ કર્યા અને બોલ્યા, તારા પિતા મારા મિત્ર હતા, તેથી જ તને મેં અહીં ખેંચી આણ્યો છે. તું મને કદી નૈવેદ્ય જ ધરતો નથી, જેથી વિઠ્ઠલને તથા મને ભૂખે મારે છે. માટે જ મેં તને અહીં બોલાવ્યો છે. તને મારે કહેવું શું? હવે પછી પૂજા કર્યા વિના રહીશ નહીં. તે દાડાથી ભગવંતરાવ પૂજા કરતા થયા. દાસગણોનું પ્રયાગ ત્રિવેણી સ્નાન. ગંગા યમુનાના સંગમ સ્થાન પ્રયાગમાં પવિત્ર તીર્થ સ્થાનને હિન્દુઓ ખૂબ પુણ્યવંત માને છે. તેથી જ કુંભ મેળા વખતે એ પવિત્ર સ્થાન માટે જવા લાખો યાત્રાળુઓ ત્યાં એકઠા થાય છે. એકવાર આ સ્નાન માટે ત્યાં જવા દાસગણોને મન થયું અને બાબાની રજા માંગવા આવ્યા. ત્યારે બાબા બોલ્યા, તારે એટલે બધે દૂર જવાની જરૂર નથી. જો આપણું પ્રયાગ તો અહીં જ છે. મારી વાત માની જો. અને અજબ ચમત્કાર થયો. જેવું દાસગણોએ બાબાના ચરણમાં માથું મૂક્યું તેવા જ બાબાના પગના બંને અંગૂઠામાંથી ગંગા જમનાના જળનો પ્રવાહ વહેવા લાગ્યો. આ ચમત્કાર દેખતા જ દાસગણો તો પ્રેમ ભક્તિમાં મગ્ન બની ગયા અને તેના બંને નેત્રમાંથી હર્ષાશ્રુ વહેવા લાગ્યા. તેના અંતરમાં પ્રેરણા થઈ આવી અને ત્યાં જ બાબાની આ લીલાનું એક પ્રેમપૂર્ણ ભજન સ્વતઃ સ્ફૂર્યું અને તે તેમણે ગાઈ સંભળાવ્યું. સાંઈ બાબાનું શિરડીમાં પ્રથમ પ્રાગટ્ય. સાંઈ બાબાના માતા પિતા, જન્મ કે જન્મસ્થાન એ કશાની કોઈને કંઈ જ ખબર નથી. આ વિશે ઘણી તપાસ થયેલી છે અને તે બાબતના અનેક પ્રશ્નો બાબાને ભક્તોએ તેમજ અન્ય લોકોએ પૂછ્યા છે, પણ હજુ સુધી કશો સંતોષકારક ઉત્તર મળ્યો નથી. આ બાબતની અમને પણ કંઈ માહિતી નથી. સામાન્ય માનવીની જેમ નામદેવ તથા કબીરનો જન્મ થયો નથી. મોતીની છીપમાંથી તેઓ જાણે હાથ લાગ્યા હતા એમ કહેવાય છે. ભીમરથી નદીમાં નામદેવ ગોનાઈને હાથ આવ્યા અને ભાગીરથી નદીમાં કબીર જુલાહાને હાથ લાગ્યા. એવું જ સાંઈ બાબાનું પણ બન્યું છે. પેલા લીમડાના વૃક્ષ નીચે 16 વર્ષના યુવાન બાળરૂપ સાંઈ બાબા ભક્તો માટે પ્રગટ થયા. એ વેળા તેમનામાં પૂર્ણ બ્રહ્મ જ્ઞાન હતું. સ્વપ્નમાં પણ તેમને સંસારી પદાર્થની કામના નહોતી. માયાને તેમણે લાત મારી હતી અને મુક્તિ તો તેમના ચરણની દાસી હતી. શિરડીની અતિ વૃદ્ધ ડોશી નાના ચોકદારની માં તેમનું આવું વર્ણન આપતા હતા. આ ભારે રૂપાળો ગોરો યુવાન જાણે લીમડાના ઝાડ તળે આસન વાળીને બેઠો હતો. ટાળ તડકાને અવગણી આવું ભારે તપ કરનાર આ તરુણને દેખીને ગામના લોકો ખૂબ આશ્ચર્ય પામ્યા. દહાડે તે કોઈનો સંગ કરતો નહીં, રાત્રે તે કોઈથી ડરતો નહીં. લોકોને કુતૂહલ થતું કે આ યુવાન ક્યાંથી આવ્યો હશે. તેનું સ્વરૂપ તથા લક્ષણ એવા મોહક હતા કે એક વાર પણ નજરે પડતાં જ તે સૌને વહાલો લાગતો હતો. તે કોઈને ઘેર જતો નહીં, લીમડાના વૃક્ષ તળે જ કાયમ બેસી રહેતો. બહારથી જોતા તે એક બાળક જ લાગતો, પણ તેની દિનચર્યા જોતા તે સાચે જ કોઈ મહાપુરુષ હશે એમ જણાતું હતું. તે વૈરાગ્યની મૂર્તિ હતો. સૌને મન તે કુતૂહલનો ભારે વિષય બન્યો હતો. એક દાડો એવું બન્યું કે એક ભક્તના શરીરમાં ખંડોબા દેવ આવ્યા. ત્યારે લોકોએ તેમને પૂછ્યું, દેવ, આ બાળક કયા પુણ્યવંત પિતાનો પુત્ર છે અને તે ક્યાંથી આવે છે? તે જરા જોઈને આપ કહેવા કૃપા કરશો. દેવ ખંડોબાએ એક કોદાળી મંગાવી અને ચોક્કસ સ્થાન ખોદવાનું કહ્યું. ત્યાં ખોદતા નીચેથી ઈંટો મળી. ખસેડતા એક સપાટ પથ્થર દેખાયો અને એ પથ્થર ઉચક્યો ત્યારે નીચે સીડીનો માર્ગ જોયો. અંદર ચારે બાજુ 4 દીવા બળતા હતા. સીડીથી નીચે ઉતરતા ગોમુખી આકારનું એક ભોયરું જોયું. લાકડાના પાટિયા તથા ફૂલહાર દેખાયા. પછી ખંડોબાએ કહ્યું, આ બાળકે અહીં 12 વર્ષ સુધી તપ કર્યું છે. એથી લોકો આ બાળકને વિવિધ પ્રશ્નો પૂછવા લાગ્યા, પણ આ બાળકે એટલો જ ઉત્તર આપ્યો, આ સ્થાન મારા ગુરુનું છે. આ સ્થળ જ મારું પવિત્ર વતન છે. આ ગુફાને તમે સંભાળજો. એથી લોકોએ પેલું ભોયરું તથા માર્ગ અગાઉની માફક બંધ કરી દીધા. પીપળો તથા ઉમરો જેમ પવિત્ર વૃક્ષ છે તેમજ આ લીમડાના વૃક્ષને બાબા પવિત્ર ગણતા અને તેને ખૂબ ચાહતા હતા. માળસાપતિ તથા શિરડીના અન્ય ભક્તો આ સ્થળને બાબાના ગુરુનું સમાધિ સ્થાન ગણે છે અને સર્વદા તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. 3 વાડા. 1. લીમડાના વૃક્ષની આસપાસની જમીન શ્રી હરિવિનાયક સાઠે ખરીદી લીધી અને એ સ્થળ પર જે મકાન બાંધ્યું તે સાઠેનો વાડો એ નામે પ્રસિદ્ધ થયું. એ વેળા શિરડી આવનાર સર્વ યાત્રીઓનું આ વાડો જ વિશ્રાંતિ સ્થળ ઉતારો બન્યું હતું. લીમડાના વૃક્ષની આસપાસ ઓટલો બાંધી પગથિયા ચણી લીધા છે. આ પગથિયા નીચે દક્ષિણામુખ એક ગોખલો છે, જેના સામે આ ઓટલા પર ભક્તો પૂર્વાભિમુખ બેસે છે. એવું મનાય છે કે આ સ્થળે ગુરુવારે અગર શુક્રવારે જે ભક્તો અગરબત્તી કે ધૂપ બાળશે તે ઈશ્વર કૃપાથી સુખી થશે. આ વાડો બહુ જૂનો જીર્ણ થયો, તેથી તેને સમરાવવાની જરૂર જ હતી. શિરડી સંસ્થાને તે સમરાવીને તેમાં કેટલાક સુધારા વધારા કર્યા છે. 2. સાઠેના વાડા પછી થોડા વર્ષ બાદ દીક્ષિતનો વાડો બંધાયો. મુંબઈના સોલિસિટર કાકા સાહેબ દીક્ષિત વિલાયત ઇંગ્લેન્ડ ગયેલા. ત્યાં અકસ્માત થતાં તેમના પગને ઈજા થઈ હતી. પગની એક હોડ કોઈ ઉપાયથી દૂર થતી નહોતી. ત્યારે નાના સાહેબ ચાંદોર કરે તે સારું સાંઈ બાબા પાસે જવાની તેમને સલાહ આપી. તેથી સન 1909માં તેઓ સાંઈ બાબા પાસે આવ્યા. બાબાને વિનંતી કરી, આપ મારા પગની આ ખોડની સાથે મારા મનની પંગુતા પણ નિવારો. શ્રી સાંઈ બાબાના દર્શનથી તથા બોધથી તેમને એટલો બધો આનંદ થયો કે શિરડીમાં રહેવાનો તેમણે સંકલ્પ કર્યો. તેથી પોતાની તેમજ અન્ય ભક્તોને ઉતરવા સારું તેમણે આ વાડો શિરડીમાં બાંધ્યો. આ મકાનના પાયા તારીખ 10/12/1910માં નાખ્યા. તે જ દિવસે નોંધવા યોગ્ય બીજા 2 અગત્યના બનાવ શિરડીમાં બન્યા. દાદા સાહેબ ખાપરડેને બાબાએ ઘેર જવા રજા આપેલી તે તથા ચાવડીમાં રાત્રિની આરતીનો પ્રારંભ પણ તે જ દિવસથી થયો.
જ્યારે વાડો પૂરો બંધાઈ રહ્યો ત્યારે સર્વ ધાર્મિક વિધિ સાથે સને 1911માં ત્યાં રામનવમીના પવિત્ર દિને વાસ્તુ થયું. 3. એ પછી આજે વિશાળ ભવ્ય મહેલાત જેવી ઇમારત ત્રીજો વાડો નાગપુરના પ્રખ્યાત લક્ષાધિપતિ બુટીએ બંધાવ્યો. આ મકાન પર તેમણે ઘણા નાણાં ખર્ચ્યા છે. આ વાડામાં જ બાબાના દેહને સમાધિ લેવડાવી છે. તેથી આ નાણાંનો પૂરો સદુપયોગ થયો છે. આ વાડાને જ આજે સમાધિ મંદિર કહે છે. આ સમાધિ મંદિરના સ્થળે અગાઉ એક બાગ હતો જેની બાબા જ પાણી પાઈને સંભાળ રાખતા હતા. અગાઉ જે સ્થળે કાંઈ નહોતું ત્યાં આમાં ત્રણ વાડા બંધાયા. આ 3માંથી સાથેનો વાડો જ અગાઉના સમયમાં સૌને ભારે ઉપયોગી થયો હતો. વામન તાત્યાની સહાય વડે સાંઈ બાબાના હાથે રચાયેલા ઉપર કહેલા બાગની, શિરડીમાં અલ્પ સમય સારું બાબા અલોપ થયાની તથા ચાંદ પાટીલની જાન જોડે બાબા પુનઃ આવ્યાની, દેવીદાસ જાનકીદાસ તથા ગંગાગીરના સત્સંગની, મોહિદ્દીન તંબોલી જોડેની પુષ્ટિની, મસ્જિદમાં વાસની, ડેંગળે તથા અન્ય ભક્તોના પ્રેમની તથા અન્ય પ્રસંગોની કથા આવતા અધ્યાયમાં વર્ણવીશું. સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હિમાળ પંથ વિરચિતે શ્રી સાંઈ સમર્થ સચ્ચરિત્રે શ્રી સાંઈ સમર્થ અવતરણામ ચોથો અધ્યાય સંપૂર્ણ. શ્રી સદ્ગુરુ સાંઈનાથાર્પણમસ્તુ. શુભમ ભવતુ. ઓમ શ્રી સાંઈનાથાય નમઃ. અધ્યાય 5. શ્રી સાંઈ પુનઃ પ્રાગટ્ય. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી કુલદેવતાય નમઃ. શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ. શ્રી સદ્ગુરુ સાંઈનાથાય નમઃ. છેલ્લા અધ્યાયમાં વર્ણવ્યા મુજબ સાંઈ બાબા અલોપ થયા પછી પુનઃ શિરડી ક્યારે આવ્યા તેનું વર્ણન પ્રથમ કરું છું. ચાંદ પાટીલની જાન સાથે બાબા શિરડી આવ્યા. નિજામ રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં ધૂપ નામે ગામમાં ચાંદ પાટીલ નામે એક મુસ્લિમ ગ્રહસ્થ રહેતો હતો. ઔરંગાબાદ જતાં એકવાર તેની ઘોડી ખોવાઈ ગઈ. 2 મહિના સુધી તેણે ખૂબ ઝીણવટથી તપાસ કરી પણ ઘોડી હાથ લાગી નહીં. નિરાશ થઈ જીન ખભા પર નાખી તે ઔરંગાબાદ પાછો ફરતો હતો. 4.5 કોસ ચાલ્યા પછી માર્ગમાં એક ઘટાદાર આંબાના વૃક્ષ પાસે તે આવ્યો તો તેના થડ નજીક એક નર રત્નને બેઠેલા તેણે જોયા. તેમને માથે ટોપી તથા અંગે કફની હતી અને બગલમાં સટકો હતો. ચલમ પીવાની તે તૈયારી કરતા હતા. તેણે ચાંદ પાટીલને પાસે બોલાવ્યો અને ચલમના 2 દમ લઈ જરા થાક ખાવાનું તેને કહ્યું. ત્યારે ચાંદ પાટીલ બોલ્યો, મારી ખોવાયેલી ઘોડીને હું ગોતવા નીકળ્યો છું. એટલે આ ફકીરે તેને કહ્યું, પાસેના નાળામાં તારી ઘોડીની તપાસ કર. ચાંદે ત્યાં જઈને જોયું તો ભારે અચંબા વચ્ચે પોતાની ઘોડીને ત્યાં ચરતી જોઈ. એથી આ ફકીર કોઈ સામાન્ય માનવી નથી પણ કોઈ ભારે ઓલિયો છે એમ તેને લાગ્યું. ઘોડીને દોરીને તે આ ફકીર પાસે આવ્યો. ચલમ તો પીવા માટે તૈયાર હતી પણ તેમાં 2 વસ્તુ ખૂટતી હતી. એક, તેની સારી ભીંજવવા પાણી નહોતું અને બીજું ચલમ સળગાવવા દેવતા નહોતું. ફકીરે પોતાનો ચીપિયો લઈ જમીનમાં ખોડી દીધો જેથી લાલ ચોળ અંગારો બહાર નીકળ્યો, જે ઉપાડીને ચલમ પર મૂકી દીધો. પછી તેમણે જમીન પર સટકો પછાડ્યો જેથી ભૂમિમાંથી પાણી વહેવા લાગ્યું. તે જળમાં પેલી સારી ભીંજવી નીચોવીને ચલમ પર વીંટી. આમ બધું તૈયાર થતાં તેમણે ચલમના દમ લીધા અને પછી ચાંદને તે પીવા આપી. આ જોઈને ચાંદ પાટીલ તો ભારે વિસ્મય પામ્યો અને પોતાને ઘેર પધારી જમવા માટે આ અજબ ફકીરને વિનંતી કરવા લાગ્યો. બીજે દાડે આ સાંઈ પાટીલના ઘેર ગયા અને થોડા દાડા તેને ત્યાં જ રહ્યા. આ પાટીલ ધૂપ ગામનો તલાટી હતો. તેના શાળાનું વેવિશાળ શિરડીમાં કર્યું હતું અને તુરતમાં જ તેના લગ્ન લેવાયા. તેથી પાટીલે શિરડી જાન લઈ જવાની તૈયારી કરી. જાન સાથે આ ફકીર પણ શિરડી આવ્યા. લગ્ન તો નિર્વિઘ્ન ઉપલી ગયા. જાન પણ ધૂપ ગામ પાછી ગઈ પણ આ ફકીર શિરડીમાં જ રોકાયા અને કાયમને માટે તેમણે ત્યાં જ નિવાસ કર્યો. આ ફકીરનું નામ સાંઈ કેમ પડ્યું? ઉપર કહેલી જાન શિરડી આવીને ગામ બહાર ખંડોબાના દેવળ પાસેના ભગત મહાળસાપતિના ખેતરમાં એક વડલા નીચે ઉતરી. જાનના ગાડા ખંડોબાના દેવળ પાસે છૂટ્યા અને જાનવાળા એક પછી એક ગાડામાંથી ઉતર્યા. આ ફકીરને ઉતરતા જોઈ ભગત મહાળસાપતિએ કહ્યું, યા સાઈ, એટલે આવો સાઈ, અને તેમનો સત્કાર કર્યો. બીજા પણ તેમને સાઈ નામે જ બોલાવા લાગ્યા. ત્યારથી આ ફકીર સાઈ નામે પ્રસિદ્ધ થયા. અન્ય સંતોનો સત્સંગ. આમ સાંઈ બાબા શિરડી પધારી મસ્જિદમાં રહેવા લાગ્યા. પોતે શિરડી પધાર્યા તે પહેલા ઘણા વર્ષથી દેવીદાસ નામે એક સાધુ શિરડી આવીને રહેતા હતા. તેમનો સત્સંગ બાબાને બહુ ગમતો. તેમની જોડે મારુતિના મંદિરમાં તેમજ ચાવડીમાં બાબા રહ્યા હતા. તેમજ કેટલોક સમય એકલા પણ રહ્યા હતા. એ પછી જાનકીદાસ નામે એક બીજા સંત શિરડીમાં આવીને રહ્યા. એમની જોડે પણ બાબા કથા વાર્તામાં ઘણો સમય ગાળતા હતા. કેટલીક વાર જાનકીદાસ બાબા પાસે મસ્જિદમાં આવીને પણ બેસતા હતા. વળી પૂર્ણ તાંબેના ગંગાગીર નામે એક વૈશ્ય ગ્રસ્ત સંત હતા. તે પણ ઘણીવાર શિરડી આવતા હતા. એવામાં એકવાર પોતે ઉછરેલા બાગને પાણી પીવા સારું બંને હાથમાં પાણીના ઘડા ઉચકીને જતા સાંઈ બાબાના તેમને દર્શન થયા. તેવા જ તે બોલી ઉઠ્યા, શિરડી ભાગ્યવંત છે કે તેને આવું રત્ન મળી ગયું છે. આજે તે ભલે પાણી ભરે પણ તે કોઈ સામાન્ય માનવી નથી. અરે શિરડી ભાગ્યવંત તથા પુણ્યવંત છે, તેથી જ તેને આ રત્ન લાદ્યું છે. વળી અક્કલકોટકર મહારાજના શિષ્ય પધાર્યા ત્યારે ત્યાં બાબાને દેખતા જ તેમણે બધાને કહ્યું હતું, ખરેખર અમૂલ્ય રત્ન છે. પોતે સામાન્ય માનવી જેવા દેખાય છે પણ તે ગર પથ્થર નથી પણ રત્ન છે અને આ વાતની ખાતરી તમને બધાને ભવિષ્યમાં જરૂરથી થશે. એટલું સૂચન કર્યા પછી તે યેવલા પાછા ગયા હતા. શ્રી સાંઈ બાબા યુવાન હતા. તે સમયના તેમના વિશે આનંદનાથ જેવા સંતના આ બોલ હતા. શ્રી સાંઈ બાબાનો પોશાક તથા નિત્યક્રમ. યુવાનીમાં બાબા માથા ઉપર વાળ વધારતા, કદી માથું મુંડાવતા નહીં. પોશાક પહેલવાન જેવો પહેરતા હતા. શિરડીથી 3 માઇલ દૂર રાહતા જતા. ત્યાંથી જાઈ, જુઈ, જેંડુ જેવા નાજુક ફૂલના છોડ લઈ આવતા અને મસ્જિદ પાસે સૂકી જમીન ગોળીને એ છોડ તેમાં વાવતા હતા. જાતે પાણી પાતા હતા. વામન તાત્યા નામે એક કુંભાર ભક્ત તેમને નિત્ય માટીના 2 ઘડા દેતો હતો. એ ઘડા લઈ પાણી ભરી બાબા જાતે આ છોડને પાણી પાતા હતા. કૂવામાંથી જાતે પાણી ખેંચી ઘડા ભરી પોતે ખભે મૂકતા હતા. પકાવ્યા વિનાના કાચા ઘડા હોવાથી જેવા તે નીચે મૂકતા તેવા જે ફૂટી જતા.
તેથી પેલો તાત્યા બીજે દાડે વળી 2 નવા ઘડા બાબાને દીધો. આ ક્રમ 3 વર્ષ સુધી ચાલ્યો હતો. બાબાએ આવી નિત્ય નિયમિત મજૂરી કરીને ત્યાં ફૂલ છોડનો સારો બાગ બનાવ્યો હતો. એ સ્થાન પર આજે બાબાના સમાધિ મંદિરની મોટી ઇમારત ઊભી છે, જ્યાં આજે અસંખ્ય ભક્તો આવીને નિત્ય સમાધિના દર્શન પૂજન કરે છે. લીમડાના વૃક્ષ નીચે સ્થાપેલી પાદુકાની કથા. ભાઈ કૃષ્ણજી અલીબાગકર નામે અક્કલકોટકર મહારાજનો એક ભક્ત નિત્ય અક્કલકોટકર મહારાજના ફોટાની પૂજા કરતો. એકવાર તેણે સોલાપુર જિલ્લામાં આવેલ અક્કલકોટ જઈને મહારાજની પાદુકાના દર્શન કરી તેનું પૂજન કરવાનો સંકલ્પ કર્યો. પણ ત્યાં જતાં અગાઉ તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં અક્કલકોટકર મહારાજે પ્રગટ થઈ તેને કહ્યું, ભાઈ, હવે મારો વાસ શિરડીમાં છે, ત્યાં જઈને તારી પૂજા મને અર્પણ કરજે. એથી ભાઈ કૃષ્ણજીનો વિચાર બદલાયો. તે શિરડી આવ્યો અને બાબાનું પૂજન કર્યું અને શિરડીમાં જ 6 માસ રોકાયો તથા સુખી થયો. પોતાની થયેલ સ્વપ્નની યાદમાં તેણે પાદુકા તૈયાર કરાવી. શકે 1834 એટલે સને 1912ના શ્રાવણ માસના શુભ દિને દાદા કેળકર તથા ઉપાસની મહારાજે રીતસર ધાર્મિક વિધિ કરાવી અને લીમડાના વૃક્ષ નીચે તે સ્થાપિત કરી. તેનું નિત્ય પૂજન કરવા માટે એક દીક્ષિત બ્રાહ્મણને નિયુક્ત કર્યો અને તેની વ્યવસ્થા ભક્ત શ્રી સગુણ મેરુ નાયકને સોંપી. આ કથાનો પૂરો અર્થ. શ્રી સાંઈ બાબાના મહાન ભક્ત થાણાના નિવૃત્ત મામલતદાર શ્રી બીવી દેવે આ બાબતની શ્રી સગુણ મેરુ નાયક તથા ગોવિંદ કમલાકર દીક્ષિત મારફત તપાસ કરી છે અને આ પાદુકાનો સળંગ ઇતિહાસ લખીને સાંઈ લીલા માસિકના બીજા વર્ષના અંક 1ના પાન 25-42 પર પ્રસિદ્ધ કરેલ છે. શકે 1834 એટલે સને 1912માં મુંબઈના ડોક્ટર રામરાવ કોઠારે બાબાના દર્શનાર્થે શિરડી આવ્યા. ત્યારે તેમના કમ્પાઉન્ડર તથા મિત્ર કૃષ્ણજી અલીબાગકર પણ તેમની જોડે આવેલા હતા. આ કમ્પાઉન્ડર તથા ભાઈ કૃષ્ણજીને શ્રી સગુણ મેરુનો તથા શ્રી જી કે દીક્ષિતનો પરિચય થયો. ચર્ચા કરતાં આ લોકોને એમ લાગ્યું કે સાંઈ બાબા પ્રથમ શિરડી આવ્યા અને આ પવિત્ર લીમડા તળે બેઠા હતા. એ પ્રસંગની યાદગીરી રહે તેવું કંઈક કરવું જોઈએ. તેથી બાબાની પાદુકા બનાવી તે સ્થળે સ્થાપના કરવાનો તેમણે સંકલ્પ કર્યો. પ્રથમ તો કોઈ સાદા પથ્થરની પાદુકા બનાવવા તેમણે ધારેલું, પણ પેલા કમ્પાઉન્ડરે સૂચન કર્યું કે જો મારા શેઠ ડોક્ટર રામરાવ કોઠારેના કાને આ વાત નાખીશું તો તે આ કામ માટે બહુ સુંદર પાદુકા તૈયાર કરાવશે. સૌને આ વાત ગમી. મુંબઈ જઈ તેણે ડોક્ટર કોઠારેની પાસે આ વાત મૂકી. ડોક્ટરે શિરડી આવી પાદુકાનો નકશો દોર્યો અને ખંડોબાના મંદિરમાં જઈ આ નકશો ઉપાસની મહારાજને બતાવ્યો. તેમણે તેમાં કેટલાક સુધારા સૂચવ્યા અને પાદુકા પર કમળ, પુષ્પ, શંખ, ચક્ર, પુરુષ ઇત્યાદિ દોરી આપ્યા. એની સાથે આ પાદુકા ઉપર શ્રી બાબાની અજબ યોગ શક્તિ તથા લીમડાની વૃક્ષની મહત્તા દર્શાવતો નીચેનો શ્લોક પણ કોતરાવવા સૂચવ્યો. સદા નિમ્બ વૃક્ષસ્ય મૂલાધિવાસાત સુધાસ્ત્રાવિણમ તિક્તમપી અપ્રિયંતમ તરુમ કલ્પવૃક્ષાધિકમ સાધયંતમ નમામીશ્વરમ સદ્ગુરુમ સાઈનાથમ. અર્થ, હું સદ્ગુરુ શ્રી સાઈનાથને પ્રણામ કરું છું, જેમણે આ લીમડાના વૃક્ષના થડ પાસે પોતાના વાસ વડે એક કડવા તથા અપ્રિય લીમડાને કલ્પવૃક્ષ કરતાં પણ ભારે સુધા વરસાવતો અમૃત જેવો બનાવ્યો છે. ઉપાસની મહારાજના આ સૂચનનો સ્વીકાર થયો અને તે મુજબ અમલ થયો. ડોક્ટરે પાદુકા મુંબઈમાં તૈયાર કરાવી અને કમ્પાઉન્ડર જોડે તે શિરડી મોકલી. શ્રાવણી પૂર્ણિમાને રોજ તેને સ્થાપન કરવાની બાબાએ આજ્ઞા આપી. તે દાડે સવારે 11 વાગે ખંડોબાના દેવળથી એક વરઘોડો કાઢી શ્રી જીબી દીક્ષિત પોતાના માથા પર ઉચકી તે મસી દ્વારકામાઈમાં લાવ્યા. આ તો પ્રભુના ચરણ કમલ છે, એમ બોલી બાબાએ આ પાદુકાને સ્પર્શ કર્યો અને લીમડાના વૃક્ષ તળે જ તેનું સ્થાપન કરવાની આજ્ઞા આપી. આને આગલે દાડે મુંબઈના એક પાદશાહ શેઠ નામે પારસી ભક્તે મની ઓર્ડરથી બાબાને 25 રૂપિયા મોકલ્યા હતા. તે રૂપિયા બાબાએ આ પાદુકા સ્થાપનમાં વાપરવા આપી દીધા. આ સ્થાપનનો કુલ ખર્ચ રૂપિયા 100 થયો, જે માટે ઉઘરાણું કરીને 150 રૂપિયા એકઠા કર્યા હતા. પ્રથમના 5 વર્ષ તો શ્રી દીક્ષિતે નિત્ય આ પાદુકા પૂજન કર્યું અને પછી આ પૂજન લક્ષ્મણ કાચેશ્વર જ કરતા હતા. અહીં દીવાબત્તી માટે પ્રથમ 5 વર્ષ ડોક્ટર કોઠારે દર માસે 2 રૂપિયા મોકલતા હતા. પાદુકાની આસપાસ ઊભી કરવાની જાળીની વાડ પણ તેમણે જ મુંબઈથી મોકલી. એ જાળી તથા છાપરું સ્ટેશનથી શિરડી લાવવાના 7.5 રૂપિયાનો ખર્ચ શ્રી સગુણ મેરુ નાયકે કર્યું. હવે આ પૂજન નાના પૂજારી જખડી કરે છે અને સગુણ મેરુ નાયક નિત્ય નૈવેદ્ય ધરાવે છે તથા સાંજના દીવા પણ કરે છે. ભાઈ કૃષ્ણજી મૂળ તો અક્કલકોટ મહારાજના ભક્ત હતા. શકે 1834માં અક્કલકોટ જતા માર્ગમાં તે શિરડી ઉતર્યા ત્યારે પાદુકા સ્થાપનની તૈયારી થઈ ગઈ હતી. બાબાના દર્શન કર્યા પછી તરત જ તેમને અક્કલકોટ નીકળી જવું હતું. તેથી બાબાની રજા માંગી. ત્યારે બાબા બોલ્યા, અરે અક્કલકોટમાં હવે શું છે? ત્યાં તું કેમ જાય છે? ત્યાંના મહારાજ તો હવે અહીં બેઠા છે. એ સાંભળી ભાઈ કૃષ્ણજી અક્કલકોટ ગયા નહીં. શ્રી બીવી દેવનું અનુમાન છે કે આ સર્વ વિગતની હેમાળ પંતને ખબર નહોતી. જો ખબર હોત તો સચ્ચરિત્રમાં તેનું વિગતવાર વર્ણન તેઓ જરૂર આપતા. મોહિદ્દીન તંબોલી જોડે કુસ્તી અને જીવન પરિવર્તન. હવે બાબાની બીજી કથા કહીએ. શિરડીમાં મોહિદ્દીન તંબોલી નામે એક મલ્લ હતો. કેટલીક બાબતમાં તેને બાબા જોડે બનતું નહીં, તેથી બંને વચ્ચે ટંટો થયો, જેમાં બાબા હારી ગયા. ત્યારથી બાબાએ પોશાક તેમજ નિત્યક્રમ બદલી નાખ્યો. પોતે લંગોટ પહેરવા માંગ્યા અને અંગે કફની ધારણ કરવા લાગ્યા તથા માથે એક કપડાનો ટુકડો વીંટતા. સુવા બેસવા સારું એક ગુણપાટનો ટુકડો રાખ્યો. ફાટેલા સાંધેલ કપડાં પહેરવામાં જ તે આનંદ માનતા હતા. તે ઘણીવાર કહેતા, બાદશાહી કરતાં ફકીરી ઉત્તમ છે, ફકીરીના તોલે કોઈ ચીજ ના આવે. સાધુ ગંગાગીરને પણ કુસ્તીનો શોખ હતો. તેને એકવાર કુસ્તી ઉપર વૈરાગ્ય આવ્યો, કેમ કે કોઈ અનુભવી સંતના શબ્દ તેને કાને પડ્યા હતા કે તારો દેહ ઘસી નાખ અને પ્રભુ જોડે પ્રીત બાંધ. ત્યારથી ગંગાગીર સંસાર છોડી ઈશ્વર દર્શન પાછળ લાગ્યા. પૂર્ણ તાંબે પાસે નદીના કાંઠે તેમણે મઠ બાંધ્યો અને શિષ્યો જોડે ત્યાં જ જઈ વાસ કર્યો. સાંઈ બાબા લોકો જોડે બહુ ભળતા નહીં, પણ લોકો પણ તેમની જોડે ખાસ વાતચીત કરતા નહીં. પોતે માત્ર પૂછેલા પ્રશ્નોના જ ઉત્તર દેતા. નિત્ય દાડે લીમડાના વૃક્ષ તળે બેસી રહેતા અને કોઈ વાર ગામના સદર વહેલાના કાંઠે બાવળને છાંય બેસતા. બપોરે મરજી પડે તો ફરવા જતા. કોઈ વાર નીમ ગામ જતા તો ત્યાં ત્રિકમજી ડેંગળીને ઘેર જઈને બેસતા. શ્રી બાળા સાહેબને બાબા ચાહતા. તેના નાના ભાઈ નાના સાહેબે 2 વાર લગ્ન કર્યું છતાં તેને પુત્ર નહોતો. તેથી બાળા સાહેબે આ નાના સાહેબને બાબાના દર્શનાર્થે મોકલ્યા અને થોડા સમયમાં બાબાની કૃપાથી નાના સાહેબને ત્યાં પુત્ર થયો. ત્યારથી લોકો થોક બંધ બાબાના દર્શને આવવા લાગ્યા અને બાબાની કીર્તિ પ્રસરી અને અહમદનગર સુધી પહોંચી. ત્યાંથી નાના સાહેબ ચાંદોરકર, કેશવ ચિદમ્બર તથા બીજા ઘણા માણસો શિરડી આવતા થયા.
દાડે બાબાની આસપાસ ભક્ત મંડળ જામતું. એ પડું થઈ રહેલી મસ્જિદમાં બાબા રાત્રે સૂઈ રહેતા. ચલમ, તમાકુ, પતરાનું ટમ્લર પ્યાલો, છૂટી લાંબી કફની, માથે બાંધવાનો ટુકડો અને પેલો સટકો દંડુકો એટલી જ વસ્તુઓ બાબા પોતાની પાસે રાખતા હતા. માથે જટાની માફક બાબા પેલો ટુકડો બાંધતા અને તેનો છેડો ડાબા કાન પરથી પીઠ પર લટકતો રહેતો. દિવસો સુધી પોતે એક કટકો ધોતા નહીં. બાબા ચંપલ કે જોડા કાંઈ જ પહેરતા નહીં. અંદર પોતે કોપીની લંગોટી પહેરતા. ઠંડી ન લાગે તે માટે લાકડાના કઠેડા પર ડાબો હાથ રાખી ધૂણી સામે સદા દક્ષિણામુખ બેસતા હતા. અહંત્વ, કામના, યજ્ઞફળ એ સર્વ તેમણે આ ધૂણીને જ અર્પણ કર્યું હતું. પોતે અલ્લાહ માલિકનો સદા જપ કરતા. આ મસ્જિદમાં બે ભાગ હતા. તેમાં એકમાં બાબા બેસતા તથા બધા ભક્તો ત્યાં આવીને તેમના દર્શન કરતા. ઈસવીસન 1912 પછી મસ્જિદ સમરાવી તેની ફરજ બાંધી છે. આ મસ્જિદમાં રહેવા આવ્યા અગાઉ દીર્ઘકાળ પર્યંત બાબા તકિયા નામે એક બીજા સ્થળે રહેતા, જ્યાં બાબા પગે ઘૂઘરા બાંધીને મનોહર નૃત્ય કરતા અને પ્રેમથી ભજન ગાતા હતા. પાણીનું તેલ બનાવ્યું. બાબાને દીવા બહુ ગમતા. દુકાનદારો પાસેથી તેલ માંગી લાવી મસ્જિદમાં તથા મંદિરમાં પોતે આખી રાત દીવા પ્રગટાવીને બાળતા. આમ કેટલોક સમય ચાલ્યો. એકવાર શિરડીના તેલી વાણિયાઓએ એક સંપ કરી બાબાને તેલ ન આપવું એવું નક્કી કર્યું. જ્યારે હંમેશ માફક બાબા તેલ માંગવા ગયા ત્યારે તે લોકોએ ચોખ્ખી ના પાડી અને કીધું, અમારે ત્યાં તેલ નથી. બાબા શાંત બની મસ્જિદમાં પાછા આવ્યા. કોડિયામાં વાટો મૂકી. પેલા વાણિયા કુતૂહલથી જોઈ રહ્યા. પેલા ટીનના ટમ્લરમાં થોડું તેલ હતું ને, તે લઈ બાબાએ તેમાં પાણી ઉમેર્યું અને પછી થોડું તેમાંથી પીધું. આમે પાણીને પવિત્ર બનાવી પુનઃ તે ટમ્લરમાં રેડ્યું અને બધા કોડિયામાં પાણી પૂર્યું અને દીવા સળગાવ્યા. એ દીવા આખી રાત જલ્યા. એ જોઈ પેલા વાણિયાઓ તો બહુ અચંબો પામ્યા અને સૌ વિમાસણમાં પડ્યા. તેમને પસ્તાવો થયો અને બાબાની માફી માંગી. બાબાએ તેમને માફી આપી અને ભવિષ્યમાં કદી જૂઠું ન બોલવાની આજ્ઞા કરી. ઢોંગી ગુરુ જવાહર અલી. ઉપર વર્ણવેલ કુસ્તીના પ્રસંગ પછી 5 વર્ષ બાદ જવાહર અલી નામે એક ફકીર અહમદનગરથી રાહતા પોતાના શિષ્યોને લઈને આવ્યો અને વીરભદ્ર મંદિર નજીકના મેદાનમાં તે ઉતર્યો. તે વિદ્વાન હતો અને આખું કુરાન તેને મોઢે હતું. તેની બોલી પણ બહુ મીઠી હતી, જેથી ગામના ધાર્મિક ભાવવાળા ઘણા માણસો તેની પાસે આવતા હતા અને તેને માન દેતા હતા. લોકોની સહાય લઈ વીરભદ્ર મંદિરની પાસે જ ઈદગાહ બાંધવાનો તેણે પ્રારંભ કર્યો. પણ તેમાં કંઈક કજિયો થતાં જવાહર અલીને રાહતા છોડી જવું પડ્યું અને તે શિરડી આવ્યો અને બાબા જોડે મસ્જિદમાં જ રહેવા લાગ્યો. તેની મીઠી વાતોથી લોકો ભોળવાયા. તે તો બાબાને પોતાના ચેલા કહેવા લાગ્યો. બાબાએ પણ તેનો વિરોધ કર્યો નહીં અને તેના ચેલા બનવાની હા પાડી. પછી તો ગુરુ ચેલા બંને રાહતા જઈને રહેવાનું નક્કી કર્યું. પણ ગુરુને આ શિષ્યની યોગ્યતા કેટલી ઊંચી છે તેની કશી ખબર નહોતી. પણ શિષ્યને તો ગુરુના છિદ્રની જાણ હતી. છતાં બાબા તેનું મુદ્દલ અપમાન કરતા નહોતા, પણ પોતાનો યથાર્થ ધર્મ બજાવતા હતા અને ગુરુની સર્વ પ્રકારે સેવા કરતા હતા. રાહતાથી બંને શિરડી પણ કેટલીક વાર આવતા, પણ કાયમી રહેવાનું તો રાહતા જ રાખ્યું હતું. આમ બાબા પ્રેમાળ ભક્તોથી દૂર રહે તે શિરડીના લોકોને ગમતું નહોતું. તેથી એક ભક્ત મંડળ બાબાને શિરડી પાછા લઈ આવવા માટે રાહતા ગયો. ત્યાં જઈ જ્યારે સૌ બાબાને ઈદગાહમાં મળ્યા ત્યારે તે બધા શા હેતુથી આવ્યા છે તે સર્વ વાત કરી. ત્યારે બાબાએ તેમને કહ્યું, આ ફકીર બહુ ખરાબ સ્વભાવના છે. આ વાત સાંભળી તે ક્રોધે ભરાશે અને મને આવવાની રજા આપશે નહીં. માટે એ ફકીર પાછા આવે તે પહેલાં તમે શિરડી ચાલ્યા જાઓ. બાબા આમ વાત કરતા હતા ત્યાં જ જવાહર અલી તો આવી પહોંચ્યો અને પોતાના ચેલાને લઈ જવાનો પ્રયત્ન કરનારા આ લોકો પર ગુસ્સે થયો. બૂમ પરાડા પાડવા લાગ્યો. પણ છેવટે ગુરુ તથા ચેલાને બંનેને શિરડી લઈ જવાનું નક્કી થયું. એથી બંને શિરડી આવીને રહ્યા. પણ થોડા દાડા પછી દેવીદાસને જવાહર અલી જોડે સંવાદ થયો. તેમાં જવાહર અલી હારી ગયો અને તેનું અજ્ઞાન પ્રગટ થયું. બાબા ચાંદ પાટીલની જાન જોડે શિરડી આવ્યા. તેની પણ પહેલા 12 વર્ષથી આ દેવીદાસ શિરડી આવી મારુતિના મંદિરમાં રહેતા હતા. તે દેખાવડા તથા પાણીદાર આંખોવાળા હતા અને તે જ્ઞાની વૈરાગ્યવાન પુરુષ હતા. તાત્યાકોટે, કાશીનાથ અને બીજા ઘણા લોકો તેને ગુરુ રીતે જ માનતા હતા. આ બધા જણ ભેગા મળી જવાહર અલીને દેવીદાસ પાસે લઈ આવ્યા અને તે બે વચ્ચે ધર્મ સંવાદ ગોઠવ્યો. તેમાં જવાહર અલી હાર્યો, તેથી તે શિરડી છોડીને નાસી ગયો અને બીજાપુર જઈને રહ્યો. ઘણા વર્ષ બાદ તે એકવાર શિરડી આવ્યો ત્યારે તેણે બાબાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. પોતે ગુરુ અને બાબા ચેલા એવો તેને ભ્રમ થયો હતો તે ઉડી ગયો અને પસ્તાયો. છતાં બાબા તો તેને માન જ આપતા. આત્મદર્શન માટેના પ્રયત્ન કરનાર શિષ્યના ધર્મ કેવા હોય તથા અહંત છોડવા સારું શિષ્ય કેવું વર્તન રાખવું તે સાંઈ બાબાએ આ દૃષ્ટાંતમાં પ્રત્યક્ષ દર્શાવ્યું છે. આ કથા સાંઈ બાબાના મહાન ભક્ત માણસાપતિએ કહે છે. હવે પછીના અધ્યાયમાં રામનવમીનો ઉત્સવ, મસ્જિદની પૂર્વ સ્થિતિ અને તેમાં કરેલો જીર્ણોદ્ધાર ઇત્યાદિનું વર્ણન અપાશે. સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હિમાડ પંત વિરચિતે શ્રી સાંઈ સમર્થ સચ્ચરિત્રે શ્રી સાંઈ પુનઃ પ્રાગટ્ય નામ 5મો અધ્યાય સંપૂર્ણ. શ્રી સદ્ગુરુ સાંઈનાથાર્પણમસ્તુ. શુભમ ભવતુ. ઓમ શ્રી સાંઈનાથાય નમઃ. અધ્યાય 6 રામ જન્મોત્સવ. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી કુલદેવતાય નમઃ. શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ. શ્રી સદ્ગુરુ સાંઈનાથાય નમઃ. રામનવમી ઉત્સવ તથા મસ્જિદના જીર્ણોદ્ધારનું વર્ણન કરતા પહેલાં સદગુરુનો મહિમા જાણવો જોઈએ. ગુરુના હસ્ત સ્પર્શની શક્તિ. સાચા સદગુરુ સુકાની બની શિષ્યને ભવસાગર સહજ પાર કરાવે છે. સદગુરુ શબ્દ સાંભળતા જ મને સાંઈ બાબાનું સ્મરણ થાય છે. જાણે તે પોતે મારી સામે ઊભા મારા કપાળે ઉદી લેપન કરી પોતાનો વરદ હસ્ત મારા મસ્તક પર મૂકતા દેખાય છે અને તે વેળા મારું અંતર આનંદથી ઉભરાય છે. કલ્પના તથા કામનાથી ભરેલો જે સૂક્ષ્મ દેહ સમગ્ર પૃથ્વીને ભરખી જતા અગ્નિમાં પણ બળી શકતો નથી, તે માત્ર ગુરુનો હસ્ત સ્પર્શ થતાં જ નષ્ટ થાય છે. અનેક પૂર્વ જન્મના પાપ ધોવાઈ જાય છે. દૈવી ધાર્મિક વાર્તાના શ્રવણ માત્રથી જેમના માથામાં ચક્કર આવે છે તેવા લોકો પણ સદગુરુના દર્શન માત્રથી શાંત બની જાય છે. સાંઈ બાબાની રૂપાળી પ્રતિમાના દર્શન થતાં જ હર્ષથી ગળું રૂંધાય છે તથા આંખો આંસુથી ઉભરાય છે અને હૃદય ભાવથી નમી પડે છે. હું બ્રાહ્મણ છું એવું ભાન આપણામાં જગાડે છે. આત્મદર્શનનો આનંદ દે છે અને તે જ પળે તારા મારાનો ભેદ નિર્મૂળ કરે છે તથા પરમાત્મા સાથે આપણું એકત્વ સાધે છે.
શાસ્ત્ર વાંચન વેળા તો ડગલે ડગલે મને મારા સદગુરુ સાંભળે છે અને લાગે છે કે જાણે સાંઈ બાબા જ રામ કે કૃષ્ણ રૂપે પોતાની જીવન કથા મને સંભળાવે છે. દાખલા તરીકે જ્યારે હું ભાગવત વાંચવા બેસું છું ત્યારે શ્રી સાંઈ પગથી મસ્તક સુધી કૃષ્ણ બને છે અને ભક્તોના કલ્યાણાર્થે પોતે જાણે ભાગવત અગર ઉદ્ધવ ગીતાનું ગાન કરતા હોય તેવું મને લાગે છે. જ્યારે કોઈ ધાર્મિક વાર્તા કહેવાનું હું શરૂ કરું છું ત્યારે થોડા વાક્યો પણ હું રચી શકતો નથી, પણ બાબા સ્વતઃ જ જ્યારે મારા પાસે લખાવે છે ત્યારે હું લખી જ જાઉં છું, છતાં તેનો અંત જ આવતો નથી. જ્યારે ભક્તમાં અહંત્વ જાગે છે ત્યારે બાબા પોતાના હાથે જ તે દાબી દે છે અને પોતાની શક્તિ અર્પીને પણ તેનું ધાર્યું થવા દે છે. તેને આત્મસંતોષ દઈ સુખી કરે છે. જે કોઈ શ્રી સાંઈને સાષ્ટાંગ પ્રણામ કરે છે તથા સર્વ ભાવે તેમને શરણી જાય છે તે પુરુષના જીવનના સર્વ પદાર્થ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ વણ માગે બાબા પૂરે છે. તેની મુક્તિ સહજ થાય છે. કર્મ, જ્ઞાન, યોગ તથા ભક્તિ એ ચારે અલગ માર્ગ દ્વારા બાબા આપણને ઠેઠ સુધી દોરી જાય છે. આમાં ભક્તિનો ખાડા ટેકરાવાળો તથા કાંટાળો માર્ગ છે અને તે કાપવો મુશ્કેલ છે, પણ સદગુરુ પર શ્રદ્ધા રાખી ચાલીએ તો ખાડામાં તથા કાંટામાં પડતા બચી જવાય છે અને સીધા ચાલવાથી બાબા આ માર્ગે ધારેલા મુકામે પ્રભુ પાસે આપણને જરૂર પહોંચાડે છે. દૃષ્ટાંતો આપીને બાબાએ આ વસ્તુ ખાતરીપૂર્વક કહી છે. સ્વતઃ સિદ્ધ બ્રહ્મ તથા આ જગતને ઉત્પન્ન કરનારી શક્તિ માયા અને ઉત્પન્ન થયેલું આ જગત એ ત્રણે અંતે તો એકનું એક જ છે. એ વિષયમાં ભક્તોના શ્રેયની ખાતરી આપતા સાંઈ બાબા કહે છે, મારા ભક્તોના ઘરમાં કદી અન્ન વસ્ત્રોનો તોટો પડશે નહીં. મારા પર મન લગાડી જે ભક્તો મારું પૂજન કરે છે તેમનું હું સદા કલ્યાણ જ કરું છું. ભગવાન શ્રી કૃષ્ણે પણ ગીતામાં એ જ વાત કહી છે. માટે અન્ન વસ્ત્રની તો બહુ ચિંતા જ કરશો નહીં. તમારે કંઈ જોઈતું હોય તો ભગવાન પાસે માંગો. જગતના માન પાન છોડી દેજો. તમારું વર્તન એવું રાખજો કે જેથી પ્રભુ કૃપા તથા તેમના આશીર્વાદ તમારા ઉપર ઉતરી આવે અને તેમના દરબારમાં તમને માન મળે. સંસારી માન પાનથી છેતરાશો નહીં. હૃદયમાં દેવ મૂર્તિ દૃઢતાથી પધરાવીને સ્થાપજો. પ્રભુ પૂજામાં જ મન ઇન્દ્રિયોને મગ્ન બનાવો. એ સિવાય અન્ય કોઈ ચીજનો લોભ રાખશોમાં. મારું સ્મરણ કરવામાં જ મન બુદ્ધિ લગાડજો, જેથી દેહમાં, ધનમાં કે સંસારમાં મન ક્યાંય ભટકશે નહીં. ત્યારે જ તમે ચિંતામુક્ત, શાંત, અચલ બનશો. સત્સંગમાં પડેલા મનનું લક્ષણ જ એ છે. ભટકતું મન સત્સંગમગ્ન કદી બનતું નથી. હવે શિરડીમાં રામનવમી ઉત્સવની કથા સાંભળો. શિરડીમાં સૌથી શ્રેષ્ઠ ઉજવાતો ઉત્સવ રામનવમીનો છે. સને 1925ના સાંઈ લીલા માસિકના પાના 197 ઉપર તેનું સંપૂર્ણ વૃત્તાંત આપ્યું છે ને વાંચવા સરખું છે. એ ઉત્સવના વર્ણનનો સાર અહીં આપું છું. ઉદ્ભવ: ગુંડકો પરગામના સર્કલ ઇન્સ્પેક્ટર ગોપાળરાવ બાબાના પરમ ભક્ત હતા. બાબાના આશીર્વાદથી તેમને ત્યાં પુત્ર થયો. આ પ્રસંગની ખુશાલીમાં સને 1897માં મેળો અર્થાત ઉરુસ ઉજવવાનું તેમને મન થયું. આ વાત શિરડીના અન્ય ભક્તો તાત્યા પાટીલ, દાદા કોટે પાટીલ તથા માધવરાવ દેશપાંડે પાસે તેમને મૂકી. તેમને સૌને પણ આ વાત ગમી. આ વસ્તુને બાબાની રજા તથા આશીર્વાદ મળ્યા. ત્યારબાદ આ ઉરુસ ઉજવવાની મંજૂરી માટે કલેક્ટરને આપવા અરજી ઘડી, પણ ગામના કુલકર્ણીએ આવો મેળો ભરવાની વિરુદ્ધ રિપોર્ટ કર્યો. તેથી આ અરજી નામંજૂર થઈ. પણ આ વસ્તુને બાબાના આશીર્વાદ મળ્યા હતા, તેથી તેમણે પુનઃ પ્રયત્ન કર્યો અને છેવટે કલેક્ટરની મંજૂરી મળી. શ્રી બાબાની સલાહ લઈ આ ઉરુસનો દિવસ નક્કી ઠરાવ્યો. તેમાં સાંઈ બાબાનો કોઈ શુભ હેતુ હતો તેમ લાગે છે. રામનવમી તથા ઉરુસ એમ બે ઉત્સવ એકત્ર કરી બે કોમ હિન્દુ મુસ્લિમની એકતાનો જ તેમનો હેતુ હતો. ત્યારબાદ બનેલા બનાવો પરથી પણ જણાય છે કે બાબાનો આ હેતુ સફળ થયો છે. મેળાને મંજૂરી તો મળી, પણ બીજી મુશ્કેલીઓ ઊભી હતી. શિરડી નાનકડું ગામ છે, ત્યાં પાણીની ખાસ તંગી હતી. ગામમાં બે કૂવા હતા. એક કૂવાનું પાણી ઉનાળામાં ખારું થઈ જતું હતું અને બીજાનું પાણી ખૂટી પડતું હતું. શ્રી બાબાએ ખારા કૂવામાં પુણ્ય નાખી પાણી મીઠું બનાવ્યું, છતાં તેમાં પૂરતું પાણી તો નહોતું. તેથી તાત્યા પાટીલે કોસનું મંડાણ મૂકી કૂવામાંથી પાણી લેવાની ગોઠવણ કરી. હંગામી દુકાનો ઊભી કરી. કુસ્તીના અખાડા ગોઠવ્યા. ગોપાળરાવ ગુંડનો એક મિત્ર અહમદનગરનો દામુ અણ્ણા કાસાર નામે હતો. તેને બે સ્ત્રી હતી, છતાં એકે સંતાન નહોતું. તેને પણ સાંઈ બાબાના આશીર્વાદથી પુત્રો થયા. ગુંડની સૂચનાથી આ ઉત્સવને સરઘસમાં ફેરવવા તેણે એક સાદો ધ્વજ ધજા તૈયાર કરાવી. બીજો એક જરી ભરેલો વાવટો આપવા શ્રી નાના સાહેબ નિમોણકર કબૂલ થયા. ગામમાં આ ઉત્સવને સરઘસમાં ફેરવવા સારું એમ બે ધ્વજ મળ્યા. સરઘસ ગામમાં બધે ફર્યા બાદ આ બે ધ્વજ શ્રી બાબાના દ્વારકામાઈ મસ્જિદના બે ખૂણે ખોડવાનું નક્કી થયું. આજ પણ એ જ પ્રમાણે સરઘસ રામનવમીના દિવસે ફરે છે. સંદલ સરઘસ. આ મેળા સાથે એક બીજું સરઘસ પણ જોડવાનો પ્રારંભ થયો. કોરહલના અમીર શક્કર નામે એક મુસ્લિમ ભક્તના દિલમાં આ સંદલ સરઘસનો વિચાર ઉઠ્યો. મોટા મુસ્લિમ ઓલિયાના માનમાં આ સરઘસ નીકળે છે. તેમાં એક થાળીમાં ઘસેલું ચંદન તથા ચંદનના થોડા ટુકડા મૂકી લોબાનના ધૂપવાળું મોટું ધૂપિયું લઈ વાજા વગાડતું આ સરઘસ નીકળે છે અને ગામમાં ફરે છે. છેલ્લે મસ્જિદમાં આવી થાળીમાંનું ચંદન મસ્જિદના ગોખલા તથા દિવાલ પર છાંટે છે. આ સરઘસની વ્યવસ્થા પ્રથમના 3 વર્ષ લગી અમીર શક્કરે કરી હતી અને ત્યારબાદ તેની પત્ની કરી છે. આમ એક જ હિન્દુઓના રામનવમીનું ધ્વજ સરઘસ તથા મુસ્લિમોનું સંદલ સરઘસ સાથે સાથે જ નીકળે છે અને આજ લગી કોઈ દિવસ તેમાં કશી હરકત કે ટંટા ફિસાદ થયા નથી. ગોઠવણ. સાંઈ બાબાના ભક્તો રામનવમીનો દિવસ બહુ પવિત્ર આનંદપ્રદ ગણે છે. ઘણા ખરા ભક્તો તે દિવસે શિરડી આવી આ મેળાની વ્યવસ્થામાં સારો ભાગ લે છે. એ વેળાનું બહારનું સર્વ કામકાજ તાત્યા કોતે પાટીલ કરતા અને અંદરની બધી વ્યવસ્થા કરવાનું એક સ્ત્રી ભક્ત નામે રાધાકૃષ્ણ માઈને સોંપ્યું હતું. માઈને ત્યાં તે પ્રસંગે મહેમાનોની ભારે ગીર્દી હતી. તેથી તેમને ખાવા પીવાની તથા મેળાની ચીજ વસ્તુ તૈયાર કરી રાખવાની બધી ગોઠવણ આ માઈને જ કરવાની હતી. શ્રી બાબાની ધોણીને લીધે દ્વારકા માઈની દિવાલો, ફરસબંધી તથા આખી મસ્જિદ કાળી મેષ બની જતી હતી. તે બધું ધોઈ સાફ કરવાનું તથા તેને ધોળવાનું કામ આ માતાજી ખુશીથી કરતા હતા. બધી વસ્તુ પોતે ઠેકાણાસર મૂકી દેતા હતા. ગરીબોને ભોજન જમાડવાનું બાબાને બહુ પ્રિય હતું. તેથી અન્નદાન આ ઉત્સવનું એક મુખ્ય અંગ હતું.
તે માટે રાધાકૃષ્ણ માઈના સ્થાન પર વિવિધ મીઠાઈ મોટા પાયા પર તૈયાર થતી. આ કામમાં ઘણા શ્રીમંત ધનવાન ભક્તો પણ આગળ પડતો ભાગ લેતા હતા. રામનવમીના ઉત્સવ રૂપ ઉરુસ. આમ આ સર્વ સુંદર રીતે ચાલવા લાગ્યું. આ મેળો અગત્યનો ઉત્સવ બન્યો. ઈસવીસન 1912થી તેમાં થોડો ફેરફાર થયો. એ વર્ષ આ મેળામાં શ્રી સાંઈ સગુણ ઉપાસના પત્રિકાના લેખક ભક્ત શ્રી કૃષ્ણરાવ જોગેશ્વર ભીષ્મ અમરાવતીના દાદા સાહેબ ખાપરડીને જોડે આવ્યા અને એક દિવસ અગાઉથી આવી દીક્ષિતના વાડામાં મુકામ કર્યો. તે ઓશરીમાં સૂતા હતા ત્યારે લક્ષ્મણરાવ ઉર્ફે કાકા મહારાજની પૂજાના સાહિત્ય લઈ મસીદમાં જતા હતા. તે વેળા તેમના મનમાં એક નવો તરંગ આવ્યો. ઉરુસ અર્થાત મેળો શિરડીમાં રામનવમીના દિવસે ઉજવાય છે. તે વસ્તુ પાછળ કોઈ ઈશ્વરી સંકેત છે. રામનવમીનો દિવસ હિન્દુઓને મન બહુ પવિત્ર અને પ્રિય દિન છે. તો પછી તે દાડે રામ જન્મ ઉત્સવ શા માટે ન ઉજવવો? આ વાત કાકા મહાજનીને પણ પસંદ પડી અને આ બાબતમાં બાબાની રજા મેળવવી એવું નક્કી થયું. પણ આ પ્રસંગે પ્રભુના ગુણ કીર્તનનું ગાન કરે તેવો હરિદાસ ક્યાંથી લાવવો એ પ્રશ્ન ઉપસ્થિત થયો. પણ શ્રી ભીષ્મે જ આ પ્રશ્નનો તોડ કાઢ્યો કે રામ જન્મ ઉપરનું મેં રચેલું રામાખ્યાન તૈયાર કર્યું છે. વળી હું પોતે જ કીર્તન કરીશ અને કાકા મહાજનીએ હાર્મોનિયમ બજાવવું. સૂંઠને સાકરનો પ્રસાદ રાધાકૃષ્ણમાઈએ તૈયાર કરી દેવો. એમ બધી વ્યવસ્થા કરી. તેથી તેઓ બહાર શું ચાલી રહ્યું છે તે જાણતા હતા. જ્યારે તેઓ આવ્યા ત્યારે વાડામાં શું ચાલી રહ્યું છે એવો પ્રશ્ન મહાજનીને બાબાએ પૂછ્યા. જરા ગભરાઈ જવાથી એ મહાજની આ પ્રશ્નનો અર્થ સમજ્યા નહીં. તેથી તે તો મૂંગા બેઠા. એથી બાબાએ શ્રી ભીષ્મને પૂછ્યું કે તારે શું કહેવું છે? ત્યારે શ્રી ભીષ્મે રામનવમી ઉત્સવ ઉજવવાની પોતાની હોંશની સર્વ વાત કરી અને આપની છેવટની રજા લેવા આવ્યા છીએ એમ કહ્યું. બાબાએ ખુશીથી રજા આપી. એથી સૌ રાજી થયા અને રામ જયંતિ ઉત્સવની તૈયારી કરવા લાગ્યા. બીજે દાડે ધજા અને તોરણોથી મસીને શણગારી રાધાકૃષ્ણમાઈ એ પારણું લઈ આવ્યા અને બાબાની બેઠક સામે મૂક્યું અને વિધિ શરૂ થઈ. શ્રી ભીષ્મ કીર્તન કરવા ઊભા થયા અને મહાજનીએ હાર્મોનિયમ બજાવવા માંડ્યું. એટલામાં સાંઈ બાબાએ મહાજનીને ઉપર બોલાવવા એક માણસને મોકલ્યો. પણ તે બાબા પાસે જતા અચકાયા અને મનમાં થયું કે બાબા આ ઉત્સવ ઉજવવા દેશે કે કેમ. છતાં તે બાબા પાસે ગયા ત્યારે બાબાએ પૂછ્યું કે આ પારણું અહીં કેમ મૂક્યું છે અને આ બધું શું ચાલે છે? ત્યારે તેણે ઉત્તર દીધો કે રામનવમી ઉત્સવનો પ્રારંભ કરીએ છીએ તે માટે આ પારણું મૂકેલું છે. પછી બાબાએ ગોખલામાં પડેલો એક હાર પોતે પહેર્યો અને બીજો હાર શ્રી ભીષ્મને પહેરાવ્યો. ત્યારબાદ કીર્તન શરૂ થયું. જ્યારે કીર્તન પૂરું થઈ રહ્યું ત્યારે જય જય રામના હર્ષનાદ કરતા ભારે આનંદ પામ્યા. પણ બધે છૂટથી ઉડાડેલો ગુલાલ ઊંચે ઉડ્યો અને બાબાની આંખમાં પડ્યો. એથી બાબા ક્રોધે ભરાયા અને મોટેથી બોલી બધાને ગાળો તથા ઠપકો દેવા લાગ્યા. પણ બાબાના અંગત પરિચયના ભક્તો જાણતા હતા આ ઠપકો તથા ગાળો તો તેમના આશીર્વાદ રૂપ છે. જેવો રામનો જન્મ થયો કે તેવા જ દુષ્ટ વિચારો તથા અભિમાન રૂપી રાવણ તથા તેના રાક્ષસોના સંહાર માટે બાબા ક્રોધે ભરાય એ વાજબી છે એમ તેમને લાગ્યું. શિરડીમાં કોઈ નવી વસ્તુના પ્રારંભ વેળા બાબા આવો ક્રોધ કરીને તાળુકતા હતા. એથી ભક્તો બધા તો શાંત રહ્યા. પણ રાધાકૃષ્ણમાઈને ધાસ્તી લાગી કે બાબા પેલું પારણું ઉપાડી ફેંકી દેશે તો તે ભાંગી જશે. માટે તેમણે મહાજનીને તે ઉપાડી લેવા કહ્યું. જ્યારે મહાજની પારણું ઉપાડી છૂટું કરવા લાગ્યા ત્યારે બાબાએ તેને તેમ કરતા રોક્યા. થોડી વારમાં બાબા શાંત થયા. ત્યારે બાકીનો કાર્યક્રમ મહાપૂજા તથા આરતી થઈ. એ પછી મહાજનીએ પારણું ઉપાડી લેવા બાબાની રજા માંગી. ત્યારે બાબાએ ના પાડી અને તે બોલ્યા હજી ઉત્સવ પૂરો થયો નથી. બીજે દાડે બીજું કીર્તન તથા ગોપાલ કાલાની વિધિ થઈ. આ વિધિમાં એક માટલામાં દહીં તથા પૌવાનું મિશ્રણ ભરી તે ઊંચું ટાંગે છે અને કીર્તન પૂરું થઈ ગયા પછી જેમ બાળ ગોપાળો જોડે કૃષ્ણ રમતા હતા તેમ એ માટલું ફોડી નાખી તેમાંના દહીં પૌવા બધાને પ્રસાદ તરીકે વહેંચી દેવાય છે. આમ આ વિધિ પૂરી થયા પછી જ પેલું પારણું ત્યાંથી ઉપાડી લેવાની રજા આપી. આમ આ રામનવમીનો ઉત્સવ ઉજવ્યો. તે જ દાડે પેલું ધ્વજ સરઘસ તથા સંદલ સરઘસ પર નીકળ્યા. તેનો ઠાઠ માઠ પણ અગાઉના જેવો જ હતો. ત્યારથી બાબાનો ઉરુસ રામનવમી ઉત્સવ તરીકે પરિવર્તન પામ્યો. બીજે વર્ષ સને 1913થી રામનવમી ઉત્સવનો કાર્યક્રમ વધતો જ ચાલ્યો. રાધાકૃષ્ણમાઈ ચૈત્ર સુધી પડવાથી જ નામ સપ્તાહનો પ્રારંભ કરાવતા હતા. રામનવમીનો ઉત્સવ સમસ્ત ભારતમાં ઉજવાય છે. તેથી તે દાડે હરિદાસ મળવાની મુશ્કેલી જણાવવા લાગી. પણ આ ઉત્સવ અગાઉ 4-5 દિવસ પર જ આધુનિક તુકારામ ગણાતા બાલાબુઆ માળી મહાજનીને અચાનક જ મળી ગયા. તેથી તે વર્ષનું કીર્તન તેની જ પાસે કરાવ્યું. બીજે વર્ષે સને 1914માં સતારા જિલ્લામાં પ્લેગ ચાલતો હતો. શ્રી હરિદાસ બૃહદ સિદ્ધ કવટે પોતાના ગામમાં હરિદાસ તરીકે કથા કરી શકે તેમ નહોતા. તેથી તે પોતે જ શિરડી આવ્યા અને કાકા સાહેબ દીક્ષિત મારફત બાબાની રજા મેળવી એ સાલ તેમણે જ કીર્તન કર્યું, જેનો તેમને સારો લાભ પણ મળ્યો. પછી તો દર વર્ષે નવા હરિદાસ શોધવાની દુગ્ધાનો પ્રશ્ન શ્રી સાંઈ બાબાએ 1914માં ઉકેલ્યો અને આ કાર્ય પર તેમણે શ્રી દાસગણુને કાયમી નિયુક્ત કર્યા. ત્યારથી ઘણા વર્ષો સુધી આ કામ તેમણે કુશળતાથી બજાવ્યું હતું. સને 1912થી આ ઉત્સવ દર વર્ષ વધુ ખીલતો ગયો. ચૈત્ર માસની 8મથી 12 સુધી માનવીઓના મધપુડા જેવું શિરડી બની જાય છે. વધુને વધુ દુકાનો નખાય છે. પ્રસિદ્ધ મલ્લો કુશડીમાં ઉતરે છે. ગરીબોને મોટા પાયા પર ભોજન અપાય છે. રાધાકૃષ્ણમાઈના પ્રયાસથી શિરડી એક સંસ્થાન બની ગયું છે અને હવે તો બાબાના દરબારમાં ચીજ વસ્તુઓ પણ પાર વિનાની ભેગી થવા લાગી. સુંદર અશ્વ, પાલખી, રથ, ચાંદીની છડી, ચામર ઇત્યાદિ, વાસણ હાંડા, ઘડા, તાંબા કુંડીઓ, છબીઓ, હાંડી, ઝુમર, અરીસા ઇત્યાદિ ઘણી વસ્તુઓ ભેટમાં આવવા લાગી. આજના સરઘસ માટે ભક્તો હાથી પણ મોકલતા હતા. જો કે આમ આ પાર વિનાની વસ્તુઓ આવી હતી છતાં બાબા કોઈ ઉપર કશું ધ્યાન જ દેતા નહોતા. પોતે તો અગાઉના જેવા જ સાદા વિરક્ત જ રહેતા હતા. આ સમારંભમાં તેમજ બંને સરઘસમાં હિન્દુઓ તથા મુસ્લિમો એક બનીને જ કામ કરતા હતા. આજ સુધી તેમાં કોઈ મુશ્કેલી ઊભી થઈ નથી કે કશો ટંટો ફિસાદ થયા નથી. શરૂમાં 5 થી 7 હજાર માણસ આ પ્રસંગે એકઠું થતું હતું, પણ વધતા તો આંકડો 1 વર્ષ તો 1.25 લાખ ઉપર પહોંચ્યો હતો. એ છતાં શિરડીમાં કોલેરા અગર એવા કોઈ જંતુજન્ય રોગનો ઉપદ્રવ ક્યારેય થયો નથી, અગર કોઈ હુલ્લડ કે તોફાન ટંટા થયા નથી. મસ્જિદની મરામત.
ગોપાળરાવ ગુંડના દિલમાં એક બીજો પણ વિચાર ઉદ્ભવ્યો. આ ઉત્સવને ઉરુસના મેળાનો પ્રારંભ જેમ તેમના હાથે થયો તેમ મસ્જિદના સમરાવવાનો વિચાર પણ તેમને જ પ્રથમ થયો. મસ્જિદની મરામત સારું પથ્થર લાવીને તેમણે ઘડાવ્યા, પણ આ કામ કરાવવાનું ભાગ્ય તો નાના સાહેબ ચાંદોરકરના નસીબમાં હતું તથા ફરસબંધી સમરાવવાનો યશ કાકા સાહેબ દીક્ષિતને મળવાનો હતો. પ્રથમ તો બાબા આ કોઈ કામ કરવા દેવા રાજી જ નહોતા, પણ સ્થાનિક ભક્ત માણસાપતિએ વચ્ચે પડી બાબાની રજા મેળવી. એક રાત્રે ફરસબંધીનું કામ પૂરું થઈ રહ્યા બાદ બાબાની બેઠક માટેનો ગુણપાટનો ટુકડો બદલાવીને ભક્તોએ નાની ગાદી મૂકી. સભા મંડપ સને 1911માં ખૂબ મહેનત કરી સમરાવીને ઠીક કર્યો. મસ્જિદના આગળના ભાગમાં ફળિયું બહુ નાનું હતું, તેથી ખૂબ અગવડ પડતી હતી. તે વધારીને તેના પર છાપરું બાંધી લેવાની કાકા સાહેબ દીક્ષિતને ઈચ્છા થઈ. એ લોખંડના થાંભલા, પાટલા ઇત્યાદિ ખૂબ ખર્ચ કરી લાવીને બાંધવાનું કામ શરૂ કર્યું. રાત્રે બધા ભક્તોએ મજૂરી કરી થાંભલા ઊભા કર્યા. જેવા બાબા સવારે ચાવડીમાંથી મસ્જિદમાં આવ્યા તેવા જ ક્રોધે ભરાઈ તેમણે તે બધા પાડી નાખ્યા અને ફેંકી દીધા. એકવાર તો બાબાએ ખૂબ ઉશ્કેરાઈ જઈને એક થાંભલો એક હાથે પકડી હલાવીને ઉખાડી નાખ્યો અને બીજે હાથે તાત્યા પાટીલની બોછી પકડી તથા તેનો ફેંટો ખેંચીને તેમાં દિવાસળી ઘસીને મૂકી તે સળગાવી દીધો અને પેલા થાંભલાના પાયામાં તે ફેંકી દીધો. એ વેળા બાબાની ક્રોધિત આંખો બળતા અંગારા જેવી બની ગઈ હતી. તેમની સામે જોવાની કોઈની હિંમત નહોતી. સૌ ખૂબ ડરી ગયા. પછી બાબાએ ખિસ્સામાંથી રૂપિયો કાઢી જાણે કોઈ શુભ પ્રસંગે બલી દેતા હોય તેમ તે રૂપિયો પેલા થાંભલાના પાયામાં નાખ્યો. તાત્યા પણ ખૂબ ડરવા લાગ્યો. તાત્યાનું શું થશે તેની કોઈને કલ્પના પણ નહોતી અને વચ્ચે પડવાની કોઈની હિંમત જ નહોતી. ભાગુજી સિંધિયા નામે બાબાનો એક પતિયો ભક્ત હતો. તે જરા આગળ આવ્યો તેને પણ બાબાએ થપ્પો માર્યો. માધવરાવ દેશપાંડેની પણ એ જ સ્થિતિ થઈ. આમ જે કોઈ વચ્ચે પડવા ગયા તે દરેકની એ જ સ્થિતિ થઈ. થોડા સમય પછી બાબાનો ક્રોધ નરમ પડ્યો. ત્યારે તેમણે દુકાનદારને બોલાવી એક જરી ભરેલો ફેંટો મંગાવ્યો અને જાણે પોતે તેનું ભારે સન્માન કરતા હોય તેમ તે ફેંટો તાત્યા પાટીલને માથે બંધાવ્યો. બાબાનું આવું વિચિત્ર વર્તન જોઈને સઘળા માણસો ભારે અચંબો પામ્યા. એકાએક બાબા આમ ગુસ્સે કેમ થયા અને તાત્યા પાટીલે કેમ માર્યો? એ વળી બીજી ક્ષણે તેમનો ક્રોધ કેમ શમી ગયો તથા તેને શા વાસ્તે નવાજ્યો? તે કોઈ વાતનું કશું જ કારણ કોઈને કાંઈ સમજાયું નહીં. કોઈ વાર બાબા બહુ શાંત બેસતા અને પ્રેમથી મીઠી મીઠી વાતો કરતા, પણ કંઈક બહાનું મળતા એક ક્ષણમાં જ પોતે ક્રોધે ભરાતા હતા. આવા ઘણા પ્રસંગ વર્ણવી શકાય, પણ તેમાંથી કયા પ્રસંગ પસંદ કરવા અને કયા પ્રસંગ છોડી દેવા તેની જ મને ખબર પડતી નથી. તેથી જેમ જેમ મને પ્રસંગો યાદ આવતા જાય છે તેમ તેમ હું વર્ણવતો જાઉં છું. હવે પછીના અધ્યાયમાં બાબા હિન્દુ હતા કે મુસ્લિમ તે કથા તેમજ તેમની yogik શક્તિઓ અને એવી બીજી બાબતોનું વર્ણન કરવામાં આવશે. સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હેમાળ પંત વિરચિતે શ્રી સાઈ સમર્થ સચ્ચરિત્રે રામ જન્મ મહોત્સવ નામ 6ઠ્ઠો અધ્યાય સંપૂર્ણ. શ્રી સદ્ગુરુ સાઈનાથાર્પણમસ્તુ. શુભમ ભવતુ. ઓમ શ્રી સાઈનાથાય નમઃ. અધ્યાય 7. વિવેક કથા નિરૂપણ. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી કુલદેવતાય નમઃ. શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ. શ્રી સદ્ગુરુ સાઈનાથાય નમઃ. અજબ અવતાર. શ્રી સાઈ બાબા સર્વયોગ ક્રિયા જાણતા હતા. 22.5 ફીટ ઝીણા કપડાની પટ્ટી વડે આંતરડા સાફ કરવાની ક્રિયાને ધોતી કહે છે. દેહના પ્રત્યેક અંગ જુદા જુદા કરી દઈ તેને પુનઃ જોડવાની ક્રિયાને ખંડયોગ કહે છે. આ ધોતી, ખંડયોગ, સમાધિ ઇત્યાદિ યોગની ક્રિયાઓમાં બાબા નિષ્ણાંત હતા. પોતે હિન્દુ હતા એમ માનો તો જાતે યવન જેવા દેખાતા હતા. પોતે યવન હતા એમ માનો તો તે પવિત્ર હિન્દુ જેવા દેખાતા હતા. પોતે હિન્દુ હતા કે મુસ્લિમ તે વાતની કોઈને પૂરી ખબર નથી. રામનવમીનો હિન્દુ તહેવાર પોતે વિધિપૂર્વક પાળતા હતા અને તે સાથે સંદલના મુસ્લિમ સરઘસની પણ રજા આપતા. આ ઉત્સવમાં મલ્લ કુસ્તીને પોતે ઉત્તેજન દેતા હતા અને તેના વિજેતાઓને ઇનામ વેચતા હતા. ગોકુળાષ્ટમી આવતી ત્યારે ગોપાલ કાલાની વિધિનો બરાબર અમલ કરાવતા હતા. એકવાર શિરડીના કેટલાક મુસ્લિમોએ મોહરમમાં મસ્જિદમાં તાજીઓ તાબૂત બનાવી થોડા દિવસ રાખીને ગામમાં સરઘસ કાઢવાનો વિચાર કર્યો. સાઈ બાબાએ મસ્જિદમાં માત્ર 4 જ દાડા એ તાજીઓ રહેવા દીધો અને 5મે દાડે લગીરે ક્ષોભ વિના મસ્જિદમાંથી તાજીઓ ઉપડાવી બહાર કઢાવ્યો હતો. પોતે મુસ્લિમ હતા એમ માનીએ તો તેમના કાન હિન્દુની માફક વીંધેલા હતા. પોતે હિન્દુ હતા એમ માનીએ તો તે સુન્નત પદ્ધતિનો પક્ષ કરતા હતા. નાના સાહેબ ચાંદોરકરે બાબાના સમગ્ર દેહનું નિરીક્ષણ કર્યું હતું. તેથી તેમણે ખાતરીથી કહેલું કે બાબાએ સુન્નત કરાવી નહોતી. જુઓ સાઈ લીલા પાન 562 તથા બીવી નરસિંહ સ્વામીનો લેખ, બાબા હિન્દુ કે યવન. જો તમે બાબાને હિન્દુ કહો તો તે સદા મસ્જિદમાં વસતા હતા અને જો તમે તેમને મુસ્લિમ કહો તો તે સદા અગ્નિહોત્ર ધૂણીનો પવિત્ર અગ્નિ સદાય બાળતો રાખતા હતા. તેમજ મસ્જિદમાં મુસ્લિમ ધર્મ પ્રણાલિકાથી વિરુદ્ધ વસ્તુઓ તથા ક્રિયા કરવા દેતા હતા. દાખલા તરીકે શંખ, ઘંટ, ઝાલર, આરતી, ભજન, અન્નદાન, અર્ધ વડે થતું પાદ પૂજન, મંત્રોચ્ચાર ઇત્યાદિ સર્વ બાબા મસ્જિદમાં ચાલવા દેતા હતા. જો તેમને મુસ્લિમ ગણો તો અગ્નિહોત્રીઓને મોટા વિદ્વાન બ્રાહ્મણો પણ તેમની રૂઢી છોડીને પણ બાબાના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા હતા. આપ હિન્દુ છો કે મુસ્લિમ એવો સીધો પ્રશ્ન કરનારની સામું જોવા સાઈ બાબા જોતા હતા તેવા જ તે મૂંગા બની ચૂપ થતા અને બાબા પ્રત્યે આકર્ષિત થતા હતા. તેથી શ્રી બાબા હિન્દુ હતા કે મુસ્લિમ એ વસ્તુનો નિર્ણય કોઈ કરી શક્યો નથી. બાબાના શિરડીના પરમભક્ત મહાળસાપતિ નિત્ય બાબા જોડે મસ્જિદમાં તેમજ ચાવડીમાં સૂતા હતા. તેમણે કહેલું કે હું પાથરીનો બ્રાહ્મણ છું. બાળવયમાં મને એક ફકીરને સોંપી દીધો હતો. જ્યારે બાબા આ વાત કરતા હતા તે જ વેળા પાથરીના કેટલાક જણ ત્યાં આવી ચડ્યા. ત્યારે બાબાએ પાથરીના જુદા જુદા માણસોની ખબર તેમને પૂછી હતી. જુઓ સાઈ બાબા સને 1924 પાનું 177. બીજી વાત, સને 1934ના સાઈ લીલા પત્રિકા ભાગ 2 પાનું 78 પર પ્રગટ થયેલા અનુભવમાં પૂનાના પ્રસિદ્ધ વિદુષી શ્રીમતી કાશીબાઈ કાનિટકરે પોતાને થયેલા અનુભવ નંબર 5માં કહ્યું છે, સાઈ બાબાના ચમત્કારો સાંભળીને અમારાથી થિયોસોફી સિદ્ધાંત મુજબ શ્રી બાબા શ્વેત લોજના હતા કે શ્યામ લોજના તેની અમે ચર્ચા કરતા હતા. એકવાર હું શિરડી ગઈ ત્યારે પણ મારા મનમાં એ જ પ્રશ્ન ઘોળાયા કરતો હતો. જેવી હું મસ્જિદના પગથિયા નજીક આવી તેવા જ બાબા સામે આવ્યા અને પોતાની છાતી બતાવી મારા સામે તાકીને બોલ્યા,
આ બ્રાહ્મણ છે, પવિત્ર બ્રાહ્મણ છે. શામ વસ્તુ જોડે તેને કોઈ લેવા દેવા નથી. કોઈ મુસલમાન અહીં આવવાની હિંમત પણ કરી શકે તેમ નથી. વળી પોતાની છાતી બતાવતા બાબા બોલ્યા, આ બ્રાહ્મણે તો લાખો લોકોને શ્વેત પંથે વાયા છે અને નિયત સ્વસ્થાને પહોંચાડ્યા છે. આ તો બ્રાહ્મણની મસ્જિદ છે. કોઈ શામ મુસ્લિમનો હું અહીં પડછાયો પણ પડવા દઉં તેમ નથી. આ વાતમાં કશું આશ્ચર્ય નથી, કેમ કે દેહ અભિમાન તથા અહંત્વ તજી ભગવાનનું સંપૂર્ણ શરણ પકડી તેમની જોડે એકત્વ પામે તેવા પુરુષની જાતિ પાતિના કોઈ પ્રશ્ન જોડે કશી લેવા દેવા હોતી નથી. સાંઈ બાબા જેવા પુરુષ તો એક જાતિ અગર બીજી જાતિ તરફ અથવા એક જીવ કે બીજા જીવ વચ્ચે કોઈ ભેદ જોતા નથી. આવો અજોડ અવતાર સાંઈ બાબાનો હતો. મારા પૂર્વ જન્મના પુણ્યને લીધે જ તેમના ચરણ પાસે બેસી તેમના પુણ્યવંત સત્સંગને સેવવા હું ભાગ્યશાળી થયો છું. એથી મને થયેલ હર્ષ તથા આનંદ જ અજોડ છે. સાચું કહું તો સાંઈ બાબા જ પવિત્ર આનંદ તથા જ્ઞાન રૂપ હતા. તેમની મહત્તા તથા અજોડ શક્તિનું વર્ણન મારાથી થઈ શકે તેમ નથી. તેમના પાદ સેવનનો જેમને જેમને લાભ મળ્યો છે તે સર્વ સ્વસ્વરૂપમાં જ સ્થિર થયા છે. ઘણા સંન્યાસીઓ, સાધકો તથા એવા મુક્ષુઓ સાંઈ બાબા પાસે આવતા અને તેમનો સત્સંગ કરતા. બાબા તેમની જોડે બેસતા, ફરતા અને વાતચીત કરી હસતા હતા. તેમની જીભ પર અલ્લાહ, માલિક એ શબ્દો સદા ગૂંજતા હતા. તેમને વાદ વિવાદ કે ચર્ચા પસંદ જ નહોતા. પોતે સંયમીને શાંત હતા. અલબત્ત કોઈ વાત ચીડાતા પણ ખરા. તે વેદાંતનો સદા બોધ કરતા. બાબા કોણ હતા તે તો છેવટ લગી કોઈ જાણી શક્યું નથી. રાય તેમજ રંક સર્વને પોતે સરખા ગણતા હતા. દરેક જણની ગુહ્ય વાતો પોતે જાણતા અને જ્યારે પોતે કહી દેખાડતા હતા ત્યારે એ સાંભળતા જ સૌ અચંબો પામતા હતા. પોતે જ્ઞાનનો ભંડાર હતા, છતાં પોતે અજ્ઞાનીનો દેખાવ કરતા. માન પાન તેમને ગમતા નહોતા. શ્રી સાંઈ બાબાના આવા લક્ષણો હતા. પોતે માનવ રૂપ હતા, છતાં શ્રી બાબા ઈશ્વર રૂપ જ હતા એવી તેમણે કરેલા ચમત્કારો પરથી ખાતરી થઈ છે. લોકો તેમને શિરડીમાં ઈશ્વરનો અવતાર જ માનતા હતા. સાંઈ બાબાની દિનચર્યા. મારા જેવા મૂર્ખથી શ્રી બાબાના ચમત્કારનું વર્ણન થઈ શકે તેમ નથી. તેમણે શિરડીના લગભગ બધા મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો. તાત્યા પાટીલ મારફત હનુમાનજી, ગણપતિજી, શંકર પાર્વતીજી, ગ્રામ દેવતા તથા મારુતિના મંદિરો સંભળાવ્યા. તેમના દાન પણ નોંધપાત્ર છે. દક્ષિણા તરીકે પોતે જે દ્રવ્ય એકઠું કરતા તે પોતે છૂટથી દાન કરી દેતા. કોઈને 20 રૂપિયા, તો કોઈને 15 રૂપિયા, તો કોઈને 50 રૂપિયા પણ બાબા નિત્ય દેતા હતા. આ ચોખ્ખા ધર્માદાના જ નાણાં છે એવું દાન લેનારા જાણતા હતા. તેનો સદુપયોગ થવો જોઈએ એવું બાબા ઈચ્છતા હતા. બાબાના દર્શન પામીને લોકોને લાભ થતો. કોઈને સંપૂર્ણ આરોગ્ય પ્રાપ્ત થતો. દુષ્ટજનો સુધરીને સજ્જન બનતા હતા. કોઢિયાના કોઢ મટી જતા. અસંખ્ય લોકોની મનોકામના પૂરી થતી. કેટલાય આંધળા માણસો આંખમાં કોઈ દવાના કે એવા ટીપા પાડ્યા વિના દેખતા થયા છે અને લંગડા ચાલતા થયા છે. તેમની અપ્રતિમ મહત્તાનો કોઈ અંત જ નથી. તેમની કીર્તિ 4 દિશામાં પ્રસરી અને સર્વ સ્થળેથી યાત્રીઓ શિરડીમાં ઉભરાવા લાગ્યા. ધોણી પાસે બેસી બાબા શાંતિ પામતા હતા અને કોઈ વાર સ્નાન પછી તો કોઈ વાર સ્નાન પહેલા બાબા ધ્યાનમાં બેસતા હતા. માથે સફેદ નાનો ટુકડો બાંધતા અને કેડે સ્વચ્છ ધોતી વીંટતા. ડીલે એક પહેરણ પહેરતા હતા. પ્રારંભમાં તેમનો આ પહેરવેશ હતો. પ્રથમ પોતે ગામમાં વૈદું કરતા, દર્દીને તપાસીને દવા દેતા હતા. એ કાર્યમાં સફળ થયા જેથી તે હકીમ તરીકે પ્રસિદ્ધ થયા. એવો એક આશ્ચર્યજનક કેસ અહીં વર્ણવું છું. એક ભક્તની આંખો સૂજી ગઈ અને બાબા પાસે લઈ આવ્યા. આવા દર્દમાં ડાક્ટરો કોઈ મલમ કે અંજન, અગર ગાયનું દૂધ કે કપૂર, અગર એવી દવા બતાવે. પણ બાબાની દવા તો વિચિત્ર હતી. તેમણે ભીલામાં ખંડાવી 2 ગોળી કરી અને તે દરેક આંખમાં એક મૂકી દીધી અને ઉપર પાટો બાંધ્યો. બીજે દાડે પાટો છોડી આંખો બોળા પાણીથી ધોઈ નાખી. સોજો બેસી ગયો અને આંખનો ડોળો સફેદ બની ગયો. આંખો તો નાજુક ગણાય, છતાં ભીલામાંના ચૂર્ણની ગોળીઓ અંદર મૂકી તો પણ કશું નુકસાન થયું નહીં અને આંખોનું દર્દ દૂર થયું. આવા તો ઘણા દર્દીઓના દર્દ બાબા મટાડતા હતા. આ તો માત્ર એક દૃષ્ટાંત જ આપું છું. શ્રી સાંઈ બાબાની યોગ ક્રિયા. શ્રી બાબા યોગની સર્વ ક્રિયા તથા પદ્ધતિ જાણતા હતા. તેમાંથી 2 ક્રિયાનું વર્ણન આપીશું. પહેલી, ધોતી. મસ્જિદથી દૂર આવેલા એક વડલા નીચેના કૂવા પર બાબા દર 3જે દિવસે જતા અને મુખ ધોઈને સ્નાન કરતા. એકવાર તેમણે પેટના આંતરડા બહાર કાઢી અંદરથી તેમજ બહારથી સાફ કરી જાંબુના વૃક્ષ ઉપર સૂકવ્યા હતા. શિરડીના ઘણા લોકોએ તે જોયું હતું અને તેની ખાતરી આપી હતી. 22 ફીટ લાંબા અને 3 આંગળ પહોળા સફેદ ભીના કપડાના લીરા વડે આંતરડા ધોવાની ક્રિયાને સામાન્ય રીતે ધોતીની ક્રિયા કહે છે. આ કપડું ગળાની નીચે જવા દઈ સાફ સૂફી માટે અડધો કલાક પેટમાં રહેવા દે છે અને પછી તે બહાર કાઢે છે. પણ બાબાની ધોતી તો અજોડ અસામાન્ય હતી. બીજી ક્રિયા, ખંડયોગ. આ ક્રિયામાં બાબા પોતાના દેહના વિવિધ અંગ છૂટા પાડી મસ્જિદમાં જુદે જુદે સ્થળે એ હરેક અંગ મૂકી દેતા હતા. એકવાર એક જણે મસ્જિદમાં આવી જોયું તો બાબાના દેહના અંગ છૂટા છૂટા પડેલા દેખાયા. તેથી તેને બીક લાગી. પ્રથમ તો કોઈને બાબાનું ખૂન કર્યું છે એવા ખબર ગામના પોલીસ પટેલને આપવા જવા વિચાર થયો. પણ વળી તેને લાગ્યું કે જો આ ખબર પોતે આપવા જશે તો તેની જવાબદારી પોતાની ઉપર જ આવી પડશે અને પોતે તો આમાં કંઈ જાણતો નથી. તેથી તે છાનો માનો પોતાને ઘેર જ ગયો. પણ બીજે દાડે મસ્જિદમાં ગયો ત્યારે બાબાને જીવતા જાગતા ત્યાં બેઠેલા દીઠા. તે જોઈ તે અચંબો પામ્યો અને આગલે દાડે જોયું તે કદાચ સ્વપ્ન જ હશે એમ માન્યું. શ્રી બાબા બાળ વયથી જ યોગની ક્રિયા કરતા. તે વેળા તેમણે તેમાં કેટલી કુશળતા સંપાદન કરી હતી તે વાત કોઈ જાણતું નથી. દર્દીના દર્દ મટાડી આરોગ્યની પોતે કશી ફી લેતા નહીં. તેમની સદવૃત્તિ તથા સદગુણોના પ્રતાપે જ તેમને ખૂબ પ્રસિદ્ધિ મળી હતી. અનેક દુઃખી ગરીબ દર્દીઓને તેમને સજા કર્યા છે. આ પ્રસિદ્ધ ડાક્ટરને કશા જ સ્વાર્થની પડી નહોતી. અન્યના શ્રેય તથા કલ્યાણ માટે જ તે સદા કામ કરતા હતા અને તેમાં ઘણી વાર પોતાને ભયંકર અસહ્ય પીડા પણ સહન કરવી પડી હતી. એનું એક દૃષ્ટાંત નીચે આપ્યું છે, જે પરથી બાબાના સર્વવ્યાપકત્વની તથા તેમના દયાળુ સ્વભાવની સર્વને ખાતરી થશે. બાબાની સર્વવ્યાપકતા તથા દયા. દિવાળીના તહેવારના રોજ બાબા ધૂણી પાસે બેસી તાપતા હતા. ધૂણીમાં તેમણે લાકડા સંકોર્યા અને ધૂણી ભડકે બળવા લાગી. થોડીવાર પછી બાબાએ ધૂણીમાં લાકડાને બદલે પોતાનો હાથ નાખ્યો. હાથ દાજી જઈ તરત બળવા લાગ્યો. સેવક માધવે તથા માધવરાવ દેશપાંડે આ જોયું અને માધવરાવે દોડીને બાબાને કેડથી પકડી ત્યાંથી પરાણે દૂર ખસેડ્યા અને પૂછ્યું, દેવ, આવું આપે શા માટે કર્યું?
ત્યારે બાબા ભાનમાં આવ્યા અને બોલ્યા, થોડે દૂર એક લુહારની બૈરી ભટ્ટીની દમણ ખેંચતી હતી. તેના ધણીએ તેને બોલાવી. પોતાની કેળે છોકરું છે તે એ વિસરી ગઈ અને દોડી. તેવું જ છોકરું ભટ્ટીમાં પડ્યું. મેં મારો હાથ એકદમ ભટ્ટીમાં નાખી છોકરાને બચાવી લીધું. ભલે મારો હાથ દાજી ગયો, પણ છોકરું તો બચી ગયું. તે જોઈ હું રાજી થયો. પતિ આ ભક્તની સેવા. આમ બાબાનો હાથ દાજી ગયાની ખબર માધવરાવ દેશપાંડે પાસેથી પત્ર દ્વારા જાણીને શ્રી નાના સાહેબ ચાંદોરકર મુંબઈના પ્રસિદ્ધ ડૉક્ટર પરમાનંદને તેડીને મલમ, લેપ, પાટા ઇત્યાદિ સર્વ સાધન સાથે ત્વરિત શિરડી આવ્યા અને ડૉક્ટર પરમાનંદે હાથ તપાસી ઉપચાર કરવા દેવા સારું નાના સાહેબે બાબાને વિનંતી કરી. પણ બાબાએ ચોખ્ખી ના પાડી. હાથ દાજી ગયો ત્યારથી જ પતિઓ ભગત ભાગોજી હાથ પર પાટા પિંડી કરતો હતો. દાઝેલો ભાગ ઘી લઈ માલિશ કરતો. તેના પર પાંદડું મૂકી મજબૂત પાટો બાંધતો હતો. પણ ઝટ આરામ થાય તે હેતુથી દાઝેલો ભાગ ડૉક્ટર પરમાનંદે તપાસી તે પર દવા લગાડવા દેવા સારું નાના સાહેબે બાબાને ઘણી અરજ કરી જોઈ. તેમજ ડૉક્ટર પરમાનંદે પોતે પણ બાબાને વિનંતી કરી. પણ બાબા બોલ્યા, મારા ડાક્ટર તો અલ્લાહ છે. એટલું બોલી તેમણે હાથ તપાસવા દીધો નહીં. ડાક્ટર પરમાનંદ મુંબઈથી જે દવાને સાધન ઇત્યાદિ લાવ્યા હતા તેને શિરડીની હવા મળવા જ સર્જાયેલી નહોતી. તેથી તેમની દવાની પેટી બાંધેલી જ પડી રહી. પણ ડાક્ટરના ભાગ્યમાં બાબાના દર્શન લખાયા હતા. ભાગોજી જ નિત્ય બાબાના હાથની સારવાર કરતો હતો. થોડા દાડા પછી હાથને આરામ થયો ત્યારે સૌને શાંતિ થઈ. છતાં તેમને કશી પીડા થયેલી કે કેમ તે વાતની તો કોઈને ખબર જ પડી નહીં. નિત્ય સવારે આવી ભાગોજી પાટો છોડતો, હાથ પર ઘીની માલિશ કરતો અને પુનઃ તેના પર પાટો બાંધતો. બાબાએ સમાધિ લીધી ત્યાં લગી આ ક્રમ ચાલુ રહ્યો હતો. સાંઈ બાબા તો પૂર્ણ સિદ્ધ પુરુષ હતા. તેથી તેમને ખરેખર તો આવી કોઈ દવાની જરૂર જ નહોતી. પણ પોતે ભક્તના પ્રેમને ખાતર જ ભાગોજીની આ સેવા ઉપાસના દીર્ઘકાળ સુધી ચાલુ રહેવા દીધી હતી. બાબા લીંડી જવા નીકળતા ત્યારે આ ભાગોજી તેમની માથે છત્રી ધરતો અને જોડે જોડે ચાલતો. નિત્ય પ્રાતઃકાળમાં ધૂણી પાસેની થાંભલીને અડેલીને બાબા બેસતા હતા ત્યારે ભાગોજી ત્યાં હાજર થઈને પોતાની સેવા શરૂ કરતો. ગયા જન્મના કોઈ પાપને લીધે જ ભાગોજીને પદ નીકળી હતી અને આંગળા ખરી પડ્યા હતા તથા દેહ પરુથી રગ રગતો દુર્ગંધ મારતો હતો. આમ બહારથી તો તે આવો કમ ભાગી દુઃખી હતો, પણ બાબાનો આવો મુખ્ય સેવક તે બન્યો હતો અને બાબાનો સત્સંગ પામતો હતો. એ જ તેનું ભાગ્ય અને સુખ હતું. ખાપરેના પુત્રને થયેલો પ્લેગ. બાબાની અદ્ભુત લીલાનો હવે એક બીજો પ્રસંગ વર્ણવું છું. અમરાવતીના શ્રી દાદા સાહેબ ખાપરડેના પત્ની શ્રીમતી ખાપરડે પોતાના નાના પુત્રને લઈ થોડા દાડા શિરડી રહેલા. પુત્રને સખત તાવ આવ્યો અને પ્લેગની ગાંઠો નીકળી. તેથી બાઈને બહુ બીક લાગી અને ભારે ચિંતા થઈ પડી. તેણે શિરડી છોડી અમરાવતી જવાનો વિચાર કર્યો. સાંજે બાબા લેંડી પર ફરવા જતાં માર્ગમાં વાડા પાસે આવ્યા. તે વેળા બાઈ તેમની રજા લેવા ગયા. બાઈએ ગદગદ કંઠે બાબાને વાત કરી કે મારા પ્યારા પુત્રને પ્લેગ થયો છે. ત્યારે પ્રેમથી મૃદુવાણીથી બાબાએ ઉત્તર દીધો, આકાશ વાદળાથી ઘેરાયું છે, પણ એ બધા તો વરસીને ચાલી જશે અને આકાશ સાવ ચોખ્ખું થશે. એમ કહી તેમણે કફની કમર લગી ઊંચી કરી અને ત્યાં ઉભેલા બધાને સાથળનું મૂળ બતાવ્યું. ત્યાં મોટા ઈંડા જેવડી પ્લેગની ગાંઠો પાકેલી સોગી દીઠી. બાબા બોલ્યા, મારા ભક્તોને ખાતર મારે કેવું વેઠવું પડે છે તે જુઓ. મારા ભક્તના દુઃખને હું મારા જ દુઃખ ગણું છું. આવી અજોડ અસામાન્ય લીલા જોઈને સંત પુરુષો ભક્તોને ખાતર કેવા દુઃખ સહન કરે છે તેની સર્વને ખાતરી થઈ. સંતના હૃદય મીણ જેવા પોચા હોય છે, અંદર તેમજ બહાર માખણ જેવા હોય છે. કશા જ કારણ વિના તે ભક્તો પર પ્રેમ રાખે છે અને પોતાના સાચા સ્નેહી સગા જ તેમને માને છે. પંઢરપુર જઈને રહેવું. સાંઈ બાબાને પોતાના ભક્તો કેવા પ્રિય હતા તથા તેમની ઈચ્છા પોતે અગાઉથી કેવી જાણી જતા હતા તેની એક કથા વર્ણવીને હવે આ અધ્યાય પૂરો કરીએ. બાબાના મહાન ભક્ત શ્રી નાના સાહેબ ચાંદોરકર ખાનદેશમાં નંદુરબારના મામલતદાર હતા. તેમની બદલી પંઢરપુર થયાનો હુકમ તેમને મળ્યો. પંઢરપુર તો પૃથ્વી પરનું વૈકુંઠ છે. ત્યાં જઈને રહેવાનું થયું તે સાંઈ બાબાની ભક્તિનું જ સુફળ છે એમ તેમને લાગ્યું. તેમને એ જગા પર તાત્કાલિક હાજર થવાનું હતું. તેથી એકાએક જ શિરડી કશી ખબર આપ્યા વિના પોતે શિરડી આવવા નીકળ્યા. કેમ કે તે તો શિરડીને જ પોતાનું પંઢરપુર ગણતા હતા. તેથી શિરડીમાંના પોતાના વિઠોબા એટલે સાંઈ બાબાના દર્શન અચાનક જ જઈને કર્યા બાદ આગળ જવાની તેમની ઈચ્છા હતી. નાના સાહેબ શિરડી આવે છે તે વાતનું કોઈને સ્વપ્ન સરખું નહોતું. પણ સાંઈ બાબા તો સઘળું જાણતા હતા. તે તો સર્વજ્ઞ હતા. જેવા નાના સાહેબ શિરડી નજીક નીમ ગામ આવી પહોંચ્યા તેવો જ શિરડીની મસ્જિદમાં એક ચમત્કાર થયો. મહાળસાપતિ અપ્પા શિંદે તથા કાશીરામની જોડે બેસીને બાબા વાતો કરતા હતા. ત્યાં જ સત્વર બાબા બોલ્યા, આપણે ચારે જણ ચાલુ ભજન કરીએ. પંઢરીના દ્વાર ખુલ્લા છે, ચાલો સૌ આનંદથી ગાઈએ. અને પછી સૌ સાથે ભજન કરવા લાગ્યા. पंढरपूरला जायाचे, पंढरपूरला जायाचे, तिथेच मजला रायाचे, रायाचे, घर ते माझ्या रायाचे, रायाचे. એનો અર્થ છે કે હું પંઢરપુર જવાનો છું, મારે ત્યાં રહેવું છે, કેમ કે તે મારા પ્રભુનું ઘર છે. બાબા આમ ગાતા હતા અને ભક્તો તે ઝીલતા હતા. એટલામાં તો નાના સાહેબ કુટુંબ સાથે ત્યાં આવ્યા અને બાબાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા તથા પોતાની જોડે પંઢરપુર પધારવા સારું ને રહેવા તેમણે બાબાને અરજ કરી. ત્યાં પેલા ભક્તોએ કહ્યું કે અરે બાબાને તો એ વિનંતી કરવાની જરૂર જ નથી. પંઢરપુર જવા બાબા તૈયાર જ થયા છે અને ત્યાં જ રહેવા ઈચ્છે છે. એ સાંભળતા જ નાના સાહેબ હર્ષથી ગદગદિત થયા અને બાબાના પગમાં પડી ગયા. પછી બાબાની રજા લઈ ઉદી આશીર્વાદ પામી તે પંઢરપુર જવા નીકળ્યા. બાબાની કથાનો તો કોઈ પાર જ નથી. હવે અહીં સમાપ્ત કરીએ. હવે પછીના અધ્યાયમાં માનવી જીવનની અગત્ય, બાબાનો ભિક્ષાક્રમ, બાયજાબાઈની સેવા તથા અન્ય કથાઓ કહીશું. સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હિમાડ પંત વિરચિતે શ્રી સાંઈ સમર્થ સચ્ચરિત્રે વિવેક કથા નિરૂપણમ નામ 7મો અધ્યાય સંપૂર્ણમ. શ્રી સદ્ગુરુ સાંઈનાથાય અર્પણમસ્તુ. શુભમ ભવતુ.
ઓમ શ્રી સાઈનાથાય નમઃ. અધ્યાય 8. શ્રી સાઈ સમર્થ ભિક્ષાક્રમ. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી કુલદેવતાય નમઃ. શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ. શ્રી સદગુરુ સાઈનાથાય નમઃ. આ અધ્યાયમાં માનવ દેહના મહત્વની સવિસ્તર નોંધ આપ્યા બાદ શ્રી સાઈ બાબાનો ભિક્ષાક્રમ, બાઈજાબાઈએ કરેલી બાબાની સેવા, મહારસાપતિ તથા તાત્યાકુતે પાટીલ જોડે બાબાનું મસ્જિદમાં શયન તથા રાહતાના શેઠ ખુશાલચંદ પ્રત્યેનો બાબાનો પ્રેમ, એ સર્વનું સવિસ્તર વર્ણન હેમાળપંતે કર્યું છે. માનવ જીવનનું મહત્વ. આ અજબ વિશ્વમાં હિન્દુ શાસ્ત્રોની ગણના મુજબ દેવ, દાનવ, માનવ, જંતુ, પ્રાણી અને સર્વજીવની 84 લાખ યોની ઈશ્વરે ઉત્પન્ન કરી છે. અને સર્વનો વાસ સ્વર્ગ, નરક, ભૂમિ, સાગર, આકાશ તથા તેમની મધ્યમાં આવેલો છે. આમાંથી પુણ્યાત્મા જીવ સ્વર્ગમાં જાય છે અને સત્કર્મના ફળના ભોગ પૂરા થાય ત્યાં સુધી તે ત્યાં જ વસે છે. તે ભોગ પૂરો થતાં તેને પુનઃ પૃથ્વી પર આવવું પડે છે. એ જ રીતે પાપી જીવાત્મા નરકમાં પડે છે અને પાપ કર્મના ફળ ભોગવી રહે ત્યાં સુધી તેને નરકમાં જ રહેવું પડે છે. અને પુનઃ પાપ તથા પુણ્ય બંને સમતોલ બને છે. ત્યારે તેને પણ પુનઃ પૃથ્વી પર આવવું પડે છે. અને માનવ અવતાર આ મુક્તિની પ્રાપ્તિની એક વધુ તક તેને આપવાની પ્રભુ કૃપા કરે છે. અંતે જ્યારે પાપ તથા પુણ્યનો પૂરો ક્ષય થાય છે ત્યારે તેનો મોક્ષ થાય છે અને તેને મુક્તિ મળે છે. ટૂંકામાં કર્મ તથા બુદ્ધિ પ્રમાણે માનવી કર્મ ફળ તથા જન્મ પામે છે. માનવ અવતારનું મૂલ્ય. આપણને ખબર છે કે 4 વસ્તુઓ આહાર, ઊંઘ, ભય તથા મૈથુન એ તમામ પ્રાણીમાં એક જ સરખા છે. પણ માનવીમાં એક શક્તિ વધુ છે. તેને પ્રભુએ એક જ્ઞાન આપ્યું છે જે વડે તે ઈશ્વર સાક્ષાત્કાર કરી શકે છે. માનવ સિવાય અન્ય કોઈ અવતારમાં તે સંભવિત નથી. તેથી દેવો પણ માનવ જન્મની ઈર્ષા કરે છે અને અંતિમ મોક્ષ પ્રાપ્તિ માટે પૃથ્વી પર માનવ રૂપે અવતરવાની ઈચ્છા સેવે છે. વળી કેટલાક એથી ઉલટું એવું પણ કહે છે કે માનવ દેહ જેવી બીજી કોઈ ખરાબ વસ્તુ નથી. માનવ દેહ તો મળ, મૂત્ર, કફ ઇત્યાદિ ગંધવાળાથી ભરેલો છે અને તે રોગ, ક્ષય, મૃત્યુને આધીન છે. અલબત્ત અમુક અંશે આ વાત સાચી પણ છે, પણ આ ત્રુટિ તથા આ દોષો છે તે છતાં માનવ અવતારનું મૂલ્ય બહુ ભારે છે. કેમ કે માનવીને જ્ઞાન સંપાદન કરવાની શક્તિ છે. માનવ દેહમાં ઈશ્વરે મૂકેલી શક્તિને લીધે આ દેહની તથા આ જગતની અનિત્યતાનો ખ્યાલ તેને સહેજ આવે છે, જેથી ઇન્દ્રિય સુખ પ્રત્યે તેને અભાવ જાગે છે. વળી સત્યાસત્યનો વિવેક પણ કરી શકાય છે અને અંતે ઈશ્વર સાક્ષાત્કાર પણ થઈ શકે છે. તેથી આ માનવ દેહ તો ગંધવાળાથી ભરેલો છે એ માની તેનો અનાદર કરીએ તો આપણને મળેલી ઈશ્વર સાક્ષાત્કારની તક હાથમાંથી સરી જાય છે. જો દેહ લાલન પાલનમાં તથા ઇન્દ્રિયના ભોગ પછવાડે દોડ્યા કરીએ તો આવો કિંમતી અવતાર મળ્યા છતાં આપણે નરકમાં પડીએ છીએ. તેથી આપણે પ્રથમથી જ સાચો યોગ્ય માર્ગ પકડવો જોઈએ. જેમ ઘોડે સવાર ઈષ્ટ સ્થાને પહોંચી પાછો સ્વગૃહે આવે ત્યાં સુધી માર્ગમાં પોતાના ઘોડાની પૂરી સંભાળ રાખે છે, તેમ આપણે પણ આ દેહનો અનાદર કરવાનો નથી. અગર તો તેનું અતિ લાલન પાલન પણ કરવાનું નથી, પણ આ દેહની યોગ્ય સંભાળ તો લેવી જોઈએ. માનવ દેહનો અંતિમ હેતુ આત્મદર્શન અર્થાત ઈશ્વર સાક્ષાત્કાર છે. તે હેતુ પાર પાડવા સારું જ આપણે આ દેહનો ઉપયોગ કરવાનો છે. એવું કહેવાય છે કે ભગવાને અનેક પ્રાણીઓ રચ્યા, પણ તે કોઈથી તેમને સંતોષ થયો નહીં, કારણ કે આમાંનું એક પણ પ્રાણી તેમને અગર તેમના કાર્યને ઓળખી શક્યું નહીં, અગર તેની કદર પણ કરી શક્યું નહોતું. તેથી જ પ્રભુએ ખાસ પ્રાણી માનવની રચના કરી અને તેને ખાસ શક્તિ જ્ઞાન આપ્યું. પ્રભુએ જ્યારે જોયું કે મારી અદ્ભુત રચના લીલા બુદ્ધિની કદર કરવા તો માનવ જ શક્તિવંત છે, ત્યારે પોતે બહુ રાજી થયા અને સંતોષ પામ્યા. તેથી આ માનવ દેહ તો બહુ ભાગ્યવંતને જ મળે છે. તેમાં પણ બ્રાહ્મણ કુળમાં જન્મ થયો તો મહદ ભાગ્ય ગણાય છે. અને તેમાં બાબાની શરણાગતિ તથા તેમના પાદ સેવન તો માનવીનું અલૌકિક સદભાગ્ય લેખાય છે. માનવ પ્રયત્ન. માનવ દેહ કેવો અમૂલ્ય છે તથા ચોક્કસ સમય થતાં આપણને અચાનક જ કાળ પકડી જવાનો છે એ સર્વ યથાર્થ સમજીને આપણે સદા આપણો જીવન હેતુ સફળ કરવા તત્પર રહેવું જોઈએ. તેમાં મુદ્દલ વિલંબ કરવાનો નથી. જેવો વિધુર પુરુષ નવી સ્ત્રી પરણવા આતુર હોય છે, અગર તો જેવો રાજા ગુમ થયેલા પુત્રને પાછો મેળવવાનો એક પણ ઇલાજ બાકી રાખતો નથી, તેવી જ રીતે આપણે પણ આપણું લક્ષ્ય સાધવા પૂરી ઉતાવળ કરવી જોઈએ. આત્મદર્શન અર્થાત ઈશ્વર સાક્ષાત્કાર માટેના ત્વરિત ગંભીર દરેક પ્રયત્ન આપણે કરી છૂટવા જોઈએ. ઊંઘ આળસને ત્યજી દઈ તંદ્રામાં ન પડતા દિન રાત આપણે આત્માનું ધ્યાન ધરવું જોઈએ. જો આમ કરતા ચૂકશું તો અવશ્ય આપણે પશુની સ્થિતિમાં મુકાવાના છીએ તે નિશ્ચિત છે. પ્રગતિ કેમ કરવી? આ હેતુ સિદ્ધ કરવાનો ઉત્તમ ત્વરિત ચોક્કસ માર્ગ તો એ છે કે જેમણે સાક્ષાત ઈશ્વર દર્શન કર્યું હોય તેવા સદગુરુ, યોગ્ય સંત, સાધુ પાસે આપણે પહોંચી જવું જોઈએ. જે વસ્તુ કઠિન ધાર્મિક ગ્રંથોના અધ્યયન દ્વારા અગર શ્રવણ વડે પ્રાપ્ત થઈ શકે છે તે આવા પુણ્યવંત મહાત્માના સત્સંગથી સહજ મળે છે. જેમ સર્વ તારક ગણને એકઠા કરો છતાં એક સૂર્ય જેટલો પ્રકાશ તે આપી શકતા નથી, તેમજ સર્વ ધર્મ ગ્રંથોના અધ્યયન કે શ્રવણ દ્વારા મળતા જ્ઞાન કરતા અનેક ગણું વધુ જ્ઞાન એકલા સદગુરુ આપે છે. તેમની રહેણી કરણી તથા તેમના મુખ કમળની સાદી કથા વાર્તા જ આપણને મૂંગો બોધ દે છે. ગુરુના નિર્મળ સત્સંગમાં શિષ્યોની ક્ષમા, શાંતિ, વૈરાગ્ય, દાન, ઉદારતા, મનોનિગ્રહ, અહંત્વનો અલાભ ઇત્યાદિ ઘણા સદગુણ નજરે પડે છે. તેથી તેમના અંતરમાં પ્રકાશ પડે છે અને તેમની આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. સાંઈ બાબા આવા સંત સદગુરુ હતા. અલબત્ત એક ભિક્ષુ ફકીર જેવું તેમનું જીવન હતું, છતાં તે સદા આત્મનિમગ્ન જ રહેતા હતા અને પ્રાણી માત્રમાં પોતે ઈશ્વર દર્શન કરતા હતા. દરેક પર પોતે પ્રેમ રાખતા, સુખમાં ફૂલાતા નહોતા કે દુઃખમાં હારી બેસતા નહોતા. રાય તેમજ રંગ સૌ તેમને મન એક જ સરખા હતા. જેમની દૃષ્ટિ માત્રથી રંગજનો રાય બની જતા હતા તે અજબ પુરુષ શિરડીમાં ઘેર ઘેર ભિક્ષા માંગવા જતા હતા. આ ભિક્ષા તે કેમ માંગતા હતા તે હવે આપણે જોઈએ. ભિક્ષા માંગતા બાબા. ધન્ય છે શિરડીના લોકો જેમને બારણે બાબા ભિક્ષુક બની ઊભા રહેતા હતા. તે બોલતા, અરે ભાઈ, મને રોટીનો ટુકડો દેજે. એટલું બોલી પોતે હાથ ધરતા. એક હાથમાં ટીનનું ટમ્લર, ડબલું અને બીજા હાથમાં ચોખંડા કપડાના ટુકડાની જોડી લેતા હતા. ને તે પોતે અમુક ઘેર જતા અને તેના બારણે ફરતા હતા.
તથા કઢી, શાક, દૂધ, દહીં જેવી પ્રવાહી કે અર્ધપ્રવાહી વસ્તુઓ પેલા ટીનના ડબલામાં લેતા હતા. રોટલી, રોટલા, ભાત જેવી ચીજો પેલી ઝોળીમાં લેતા હતા. સ્વાદેન્દ્રિય જીતેલી હોવાથી બાબાને સ્વાદ જેવી વસ્તુ નહોતી. તેથી ભિક્ષામાં મળેલી મિશ્ર બનેલી વાનગીઓના સ્વાદની તેમને પડી જ નહોતી. વળી ઝોળીમાં એકઠી થયેલી ચીજો તથા ડબલામાં મળેલી વસ્તુઓ પુનઃ મિશ્ર કરીને બાબા પ્રેમથી જમતા હતા. જીભ સ્વાદ રહિત બની ગયેલી હોવાથી કોઈ વસ્તુ સ્વાદિષ્ટ છે કે કેમ તે તરફ તેમનું લક્ષ્ય જ નહોતું. બપોર સુધી બાબા ભિક્ષા માંગતા, પણ આ ભિક્ષાટન બહુ અનિયમિત હતું. કોઈ દાડો બપોરના 12 વાગ્યા સુધી ફરતા હતા તો કોઈ દિવસ થોડુંક જ ફરીને બાબા પાછા ફરતા. આમાં ભિક્ષાટનમાં મળેલા પદાર્થ મશીનમાં લાવી એક ઠીકરાની કુંડીમાં પોતે ઠાલવતા હતા. કૂતરા, બિલાડા, કાગડા સૌ ખુશીથી તે ખાઈ જતા, પણ બાબા કોઈને હાંકી કાઢતા નહીં. મસ્જિદનું ઝાડુ કાઢનારી બાઈ 10-12 રોટલી લઈ જતી, તેને પણ કોઈ ના પાડતું નહીં. જેમણે કદી કઠોર શબ્દથી કે ઇશારા વડે પણ સ્વપ્નમાં કૂતરા, બિલાડાને પણ કાઢી મૂક્યા નથી, તે અનાથ લોકોને અન્નની ના કેમ પાડે? ખરેખર જ આવા અમીર પુરુષનું જીવન ધન્ય છે. શરૂમાં શેરડીના લોકો બાબાને ગાંડા ફકીર કરતા હતા અને એ નામે જ ગામમાં તેમને ઓળખતા હતા. રોટલાના ટુકડા ઉઘરાવી ખાનાર માણસને માનપાન પણ કોણ આપે? પણ આ નિરાભિમાની ફકીર દેહના તેમજ દિલના બહુ ઉદાર, દાની તથા વૈરાગી હતા. ઉપરથી તો તે ચંચલચિત્તના અને ક્રોધી દેખાતા હતા, પણ અંતરથી તો દૃઢ સ્થિર મનના મહાત્મા હતા. તેમના વર્ણની જ કોઈને ખબર પડી નથી. એમ છતાં તે શિરડી જેવા નાના ગામમાં એવા પણ થોડા ભલા ભાગ્યવાન લોકો હતા જેઓ આ મહાત્માને ઓળખીને પૂરું માન દેતા હતા. તેનું એક દૃષ્ટાંત જોઈએ. બાયઝાબાઈની ભવ્ય સેવા. તાત્યા કોટેની માતા બાયઝાબાઈ શાક તથા રોટલો એક ટોપલામાં માથે ઉપાડીને નિત્ય બપોરે વગડામાં જતા હતા અને આ ગાંડા ફકીરને ગોતીને જમાડવા માટે કેટલાય ગાઉં, કાંટા, ઝાંખરા ખૂંદતા વગડે ભમતા હતા અને તેને ગોતીને પગે પડતા હતા. કોઈ સ્થળે તો શાંત સ્થિર ધ્યાનમાં બેઠા હોય ત્યારે તેમની પાસે પાંદડાની પતરાવળી મૂકી શાક રોટલાનું ભોજન પીરસતા હતા અને પ્રાણે ખવડાવતા હતા. આ બાઈની શ્રદ્ધા તથા સેવા અજબ હતી. ખરા તડકે વગડામાં ભટકીને બાયઝાબાઈ બાબાને આગ્રહ કરીને ભોજન કરાવતા હતા. બાબા અંતકાળ સુધી આ બાઈની આ સેવા, ઉપાસના, તપ કદી ભૂલ્યા નહોતા. આ સેવા બરાબર સ્મરણમાં રાખીને બાબાએ તેના પુત્રને સારો બદલો આપ્યો. આ માતા તથા પુત્રને બાબા પર ભારે શ્રદ્ધા હતી. તે તો બાબાને પ્રભુ જ ગણતા હતા. બાબા તેમને ઘણીવાર કહેતા, સદા ટકી રહે એવી તો ફકીરી જ છે, બાદશાહી તો ક્ષણિક જ છે. એ પછી થોડા વર્ષ બાદ બાબાએ વગડામાં રખડવું છોડી દીધું અને મસ્જિદમાં રહીને ભિક્ષા માંગી ત્યાં જ જમતા હતા. ત્યારથી બાયઝાબાઈને વગડામાં ભમીને બાબાને જમાડવાની તકલીફ રહી નહીં. 3 જણનો શયનખંડ. જેમના અંતરમાં ભગવાન વાસુદેવનો સદાવાસ છે એવા ભક્તોને ધન્ય છે. સાધુ સંતોના સત્સંગનો લાભ પામનારા ભક્તો સાચા ભાગ્યશાળી છે. તાત્યા કોટે પાટીલ તથા ભક્ત મહાસાપતિ પરમ ભાગ્યશાળી હતા, કેમ કે સાંઈ બાબાના સત્સંગનો તેમને પૂરો લાભ મળ્યો હતો. બાબાનો પણ તેમના પર એક સરખો પ્રેમ હતો. આ 3 જણ અનુક્રમે પૂર્વ, પશ્ચિમ તથા ઉત્તરમાં માથા રાખીને અને મધ્યમાં એકબીજાના પગ અડકે તેમ સૂતા હતા. પથારી પર પડીને દેહ લંબાવતા હતા. મધ્યરાત્રિ પછી મોડે સુધી વિવિધ વાતોના ગપાટા મારતા હતા. આ 3માંથી જે કોઈ ઊંઘવા માંડતો કે ઝોકા ખાતો તેને બાકીના 2 જણ જગાડતા હતા. તાત્યા ઘોરવા માંડે કે તરત બાબા બોલી ઉઠતા અને તેને ઢંઢોળતા અને માથું દાબીને જગાડતા હતા. તેમજ મહાલસાપતિને પડખે ખેંચીને તેના પગે ઢીંકા મારતા તથા વાંસામાં ધબ્બા લગાવતા હતા. આ રીતે બાબા પરના પ્રેમને લીધે તાત્યા ઘેર માતા પિતાને સુવાડી બાબા જોડે મસ્જિદમાં 14 વર્ષ સુધી સૂતા હતા. આ સત્સંગનો સમય કેવો આનંદપ્રદ અને સુખી હતો. બાબાની કૃપાનું તથા દયાનું તો મૂલ્ય સ્થાયી તેમ નથી. તાત્યાના પિતા ગુજરી ગયા પછી તેને માથે ઘરનો બધો બોજો આવી પડ્યો અને ત્યારથી તેને ઘેર જઈને સૂવું પડ્યું. રાહતાના ખુશાલચંદ. ગણપત કોતે પાટીલ પર બાબાનો સારો ભાવ હતો. એવો જ પ્રેમ રાહતાના શેઠ ચંદ્રભાણ મારવાડી પર પણ હતો. એ શેઠના સ્વર્ગવાસ પછી તેના ભત્રીજા ખુશાલચંદ પર બાબાનો એવો જ બલકે તેથી વિશેષ પ્રેમ હતો. બાબા રાત દિવસ તેના કલ્યાણની ચિંતા રાખતા. કોઈ વાર બળદગાડીમાં તો કોઈ વાર ટાંગામાં બાબા ભક્તો જોડે રાહતા જતા. ત્યારે રાહતાના લોકો ઝાંજ પખાજ લઈ ભજનો ગાતા બાબાનું સામયું કાઢતા અને ગામના દરવાજા સુધી આવી બાબાને સાષ્ટાંગ પ્રણામ કરતા હતા તથા ભારે ધામધૂમથી બાબાને ગામમાં તેડી લાવતા અને ખુશાલચંદ શેઠને ઘેર લઈ જતા. સુવાળી ગાદી પર તેમને બેસાડી સારું ભોજન જમાડતા હતા. ત્યારબાદ બધા આનંદથી છૂટથી વાતો કરતા. આમ બધાને આનંદ પમાડી સર્વને આશીર્વાદ દઈ બાબા શિરડી પાછા ફરતા હતા. એક બાજુ દક્ષિણમાં રાહતા અને બીજી બાજુ ઉત્તરમાં નીમ ગામ. એ 2 ગામની મધ્યમાં શિરડી આવેલું છે. બાબા શિરડી રહ્યા તે દરમિયાન તે કદી આ 2 ગામની હદ બહાર ગયા જ નથી. તેમાંય તેમણે રેલવે ગાડી તો કદી દેખી જ નથી. એમ છતાં બધી ગાડીઓના આવવા જવાના સમયપત્રકની તેમને પૂરી ખબર હતી. જતી વેળા જે ભક્તો બાબાની રજા લેતા હતા તથા તેમની સૂચના મુજબ નીકળતા હતા તેમનું કુશળ થતું હતું અને જે ભક્તો એ સૂચના અવગણતા હતા તેમને કાંઈ ને કાંઈ વિપત્તિ નડતી અને તેઓ એક કે બીજા અકસ્માતનો ભોગ થતા હતા. આ પ્રકારની કથાઓ હવે પછીના અધ્યાયમાં આપીશું. ખુશાલચંદ પર બાબાની પ્રેમ ભાવ દર્શક એક કથા છે. એક બપોરે બાબાએ કાકા દીક્ષિતને રાહતાથી ખુશાલચંદને તેડવા સારું મોકલ્યા. ખુશાલચંદ તે જ ક્ષણે જમીને બપોરની નિદ્રા લેતા હતા. ત્યાં જ સ્વપ્નમાં બાબાએ તેને શિરડી આવવા આજ્ઞા આપી હતી, જે કથા આ ગ્રંથના 30મા અધ્યાયમાં વર્ણવેલી છે. સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હેમાળ પંત વિરચિતે શ્રી સાંઈ સમર્થ સચ્ચરિત્રે શ્રી સાંઈ સમર્થ ભિક્ષાક્રમ નામ 8મો અધ્યાય સંપૂર્ણ. શ્રી સદ્ગુરુ સાંઈનાથાર્પણમસ્તુ. શુભમ ભવતુ.